તો મેષ રાશિના લોકો કેવા હોય કે ભાઈ જેનો સ્વભાવ જિદ્દી હોય, પછી ગુસ્સો તરત આવી જાય, આ મેષ રાશિનો પ્રભાવ છે. એવી રીતે સિંહ રાશિમાં પણ એ ટાઈપનું વસ્તુ લઈ શકો. ગુસ્સો એને આવશે મેષ રાશિની જેમ જ, પણ મેષ રાશિના ગુસ્સો કેવો કરે, તાત્કાલિક શાંત થઈ જાય એવો. જ્યારે સિંહ રાશિ એક વખત નક્કી કરે કે આનાથી હું નારાજ છું કે આનાથી મારે દુશ્મની છે, તો એ મરશે ત્યાં સુધી એ ભૂલશે. તમે એની સાથે કંઈક ખરાબ કરશો એટલે એ વસ્તુ ભલે તમારી સાથે બિહેવિયરમાં તમને નહીં ખબર પડવા દે કે ભાઈ તમારી સાથે એને તકલીફ છે, પણ એ વસ્તુ એના મનમાં સતત ચાલતી હશે. લગ્ન માટે એમ કહેવાય કે મંગળ દોષ જે વ્યક્તિને હોય ને એને લગ્નમાં બહુ ડિફિકલ્ટી આવે છે. તો સાચી વાત છે અને એ શું કામ આવે છે? નહીં, જો આમાં કેવું છે, માંગલિક હોવું એ ઘણા લોકોના મનમાં એવી રીતે બેસી ગયું છે કે ભાઈ મંગળવાળી કુંડલી છે ને એટલે ભાઈ તકલીફ જ થશે. એવું નથી. મંગળ દોષ પહેલાં તો શું છે કે ભાઈ જન્મ કુંડલી હોય એમાં પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા, 8મા કે 12મા સ્થાનમાં જો મંગળ બેઠો હોય તો એને માંગલિક કુંડલી કહેવાય કે મંગળવાળી કુંડલી કહેવાય કે પછી એને મંગળ દોષવાળી કુંડલી કહેવાય. પણ હવે એ ખાલી મંગળનો પ્રભાવ તમારા લગ્ન જીવનને અટકાવવા માટે જરૂરી નથી. એની સાથે ઘણા બધા બીજા ગ્રહો પણ મેટર કરતા હોય. હા, જેમ કે ભાઈ માની લો કે કોઈ એક વ્યક્તિની કુંડલી મેં જોઈ હતી, તો એમાં કુંડલી મંગળવાળી હતી, પણ એના મેરેજ અર્લી એજમાં એટલે કે 19-20 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. અને ઘણા લોકો એવા પણ હોય કે જેમાં મંગળનો કોઈ દોષ નથી હોતો, તેમ છતાં 30 વર્ષ સુધી મેરેજ નથી થતા. જે હસ્તરેખા હોય એમાં નાના હતા ત્યારે એવું કહેતા કે જો અહીંયા 2 લાઈન છે ને તો તને તારા 2 લગ્ન થશે. હા, તો એવું કંઈ હોય છે? હા, હું સમજાવું તમને. જો નીચે ટચલી આંગળીની નીચેની જે રેખાઓ હોય, જે આમ આડી હોય, એમાં પણ આમાં કેવું છે, હસ્તરેખા બહુ ડિટેલ અને બહુ ઊંડાણપૂર્વક જોવી પડે. ડાયરેક્ટ હું તમને એમ કહી દઉં કે અહીંયા 2 રેખા છે ને 2 મેરેજ થશે, એવું ના હોય. તો હવે ત્યાં 2 રેખાઓ હોય ને તો એમાં એમ સમજવાનું કે એક તો તમારા મેરેજ થવાના છે, કન્ફર્મ છે, વિવાહ રેખા તમારા હાથમાં છે એટલે વિવાહ તમારા થશે, પણ એ કેટલી દૂર છે, નજીક છે, એના ઉપરથી તમારા મેરેજમાં ડીલે છે કે નહીં એ ખબર પડે. પણ બીજી રેખાઓ પણ કેટલી ડાર્ક છે એના ઉપરથી તમારું લવ રિલેશનશિપ થશે કે નહીં એ પણ જોઈ શકાય. એક્સ્ટ્રા મેરિટલ અફેર થશે કે નહીં એ જોઈ શકાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તો આજે ધ ગુજુ ટોક પોડકાસ્ટમાં આપણી સાથે છે મિલન કુમાર, જેમણે જ્યોતિષ શાસ્ત્રમાં PhD કરેલી છે. તેમની પાસેથી જન્મ કુંડલી વિશે, મંગળદોષ શું હોય છે, રાહુ અને કેતુ શું હોય છે, તે માણસની લાઈફમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે, આ બધી બાબતો આપણે જાણી. હિન્દુ ધર્મમાં રહેલા વિજ્ઞાનને આપણે તેમની સાથે ચર્ચા કરી. તો આ બધી ચર્ચાને સાંભળવા માટે બન્યા રહો ધ ગુજુ ટોક ચેનલમાં. તો કેમ છો મિલનભાઈ? બસ એકદમ મજામાં. તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે સૌથી પહેલો સવાલ તો મારે એ કરવો છે કે જ્યોતિષ શાસ્ત્ર છે, બરાબર, એ અત્યારની યુવા જનરેશન કેવું છે કે સાયન્સ કરે છે, તો જ્યોતિષ શાસ્ત્ર અને સાયન્સ સાથે શું લેવા દેવા છે? સૌથી પહેલાં મારે એ જાણવું છે. જો તમારો આ સવાલ છે ને, એના પહેલાં હું તમને જ્યોતિષ શાસ્ત્રથી થોડોક પરિચિત કરાવું તો સૌથી પહેલાં શિવ મહાપુરાણની વાત કરીએ તો શિવ મહાપુરાણમાં એક એવું વાક્ય લખેલું છે કે જ્યોતિષ આદિ શાસ્ત્રોની રચના ભગવાન શિવ દ્વારા થઈ. ઓકે. પછી એમાં ઘણા બધા તર્ક વિતર્ક થઈ શકે, પણ જ્યોતિષ શાસ્ત્ર આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે આજના યુવાનોમાં કેવું છે, જેમ જેમ સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે એટલે યુવાનો આ તરફ વળે છે, નથી વળતા એવું પણ નથી, પણ થોડોક સમય લાગે એક્સેપ્ટ કરતા. જેમ જેમ અનુભવ થાય, આપણે કેમ કહીએ અનુભવથી વ્યક્તિ ઘડાય છે, એમ જેમ જેમ આ વસ્તુનો અનુભવ થવા લાગે છે એમ એમ આ વસ્તુમાં લોકો બિલીવ કરતા થઈ ગયા છે. બરાબર. કેમ કે આમાં અત્યારે આપણે આપણા સમાજમાં જોઈએ ને તો વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ વધારે થતું જાય છે. એના કારણે આપણી જે મૂળભૂત સંસ્કૃતિ હતી, જેમ જ્યોતિષશાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, એવા ઘણા પ્રકારના આપણે ત્યાં શાસ્ત્રો છે. તો આ બધામાં બિલીવ અત્યારે ધીમે ધીમે આવતો જાય છે. ટૂંકમાં કહેવાય ને કે જ્યારે કોકની ઉપર વીતી હોય પછી એને એમાંથી બહાર નીકળ્યા હોય ને ત્યારે એને વધારે ઓલું થાય. સાચી વાત છે. હા, બરાબર. તો જન્મ કુંડલી હોય, બરાબર, તો જન્મ કુંડલીમાં મેઇન ફેક્ટર શું હોય છે? જન્મકુંડલી એ આખી જન્મકુંડલી જ મેઇન ફેક્ટર છે. ઓકે. જન્મકુંડલી ક્યારે બને? સૌથી પહેલાં તો કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ, આ 3 અગત્યની વસ્તુ છે કોઈ પણ વ્યક્તિની જન્મકુંડલી બનાવવા માટે. ઘણી વખત એવા લોકો સવાલ કરે કે મારી પાસે જન્મનો સમય નથી. તો હવે જન્મનો સમય ન હોય તો જન્મકુંડલી બનાવવી થોડીક અશક્ય જેવી વસ્તુ છે,
કારણ કે ઘણી વખત કેવું હોય કે ગ્રહો છે, નક્ષત્રો છે, તો એનું રાશિ પરિભ્રમણ ને બધી વસ્તુ સતત ચાલુ હોય. તો 5-10 મિનિટમાં પણ જન્મકુંડલી બદલાઈ શકે. ઓકે અને ઘણી વખત 1 કલાક સુધીનો ગેપ પણ હોય કે માની લો કે મારો જન્મ 7 થી 8 ની વચ્ચે છે એમ કોઈ કહે તો પણ જન્મકુંડલી બદલાતી નથી. ખાલી દશા અંતરદશા ને એવું થોડું બદલાતું હોય. એટલે એમ ફરક ના પડે, પણ મેઇન ફેક્ટર તમારી પાસે જો જન્મની તારીખ, સમય અને સ્થળ એક્યુરેટ હોય તો તમારી એક્યુરેટ જન્મકુંડલી બની શકે અને આપણે એક્યુરેટલી પ્રિડિક્શન પણ કરી શકીએ. ઓકે મતલબ જન્મ કુંડળીથી પ્રિડિક્શન કરવું પોસિબલ છે? ઓબ્વિયસલી પોસિબલ છે. એનું કારણ છે, જ્યોતિષશાસ્ત્રમાં એક સેન્ટેન્સ એવું છે કે યદ બ્રહ્માંડે તત્પિંડે, એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ છે એ આપણા શરીરમાં છે. ઓકે એ તો તમને પણ ખ્યાલ છે હા કે ભાઈ આપણે પંચ મહાભૂતોથી આ શરીર બનેલું છે. એ રીતે જે કંઈ બ્રહ્માંડમાં છે, તો તારા, નક્ષત્ર, જમીન, આકાશ, પાતાળ, આ તમામ વસ્તુઓ જે છે એ સમગ્ર વસ્તુઓ આપણા શરીરમાં પણ છે. તો એમાં જે કંઈ હલચલ થાય છે કે એમાં જે કંઈ બદલાવ આવે છે એનો બદલાવ આપણામાં પણ આવે છે. અમાસ હોય અથવા તો પૂર્ણિમા હોય તો એ ટાઈમમાં છે ને મંદિરોમાં જવાનું વધારે કહ્યું. હા, એ તમારો સવાલ બહુ સારો છે. હવે હું તમને આ જન્મકુંડલીની જ વાત એની સાથે કમ્પેર કરાવું. જે કોઈ વ્યક્તિની જન્મકુંડલીમાં ચંદ્ર નબળો હોય, અથવા તમે ઘણા એવા લોકો પણ જોયા હોય કે જે મંદ બુદ્ધિના હોય કે ભાઈ મનથી અસંતુલિત હોય, ઓકે, તો એવા લોકોનો જે એના ઉપર છે ને ચંદ્રનો પ્રભાવ બહુ હાવી હોય, તો એવા લોકોનું જે બિહેવિયર છે ને એ અમાસ અને પૂર્ણિમાના દિવસોમાં વધારે થાય. ઓકે ચેન્જીસ, તોફાન વધારે થાય, અથવા એમના બિહેવિયરમાં જે મૂડ સ્વિંગ્સ કહી શકીએ આપણે, એ વધારે થાય, કારણ કે ચંદ્રનો પ્રભાવ છે. હવે ચંદ્ર શું છે? તો ચંદ્ર છે એ પાણી છે. તો હવે તમે અમાસ અને પૂર્ણિમાની વાત કરી, તો અમાસ અને પૂર્ણિમાના દિવસે આપણે કહીએ તો સમુદ્રમાં ભરતીને ઓટ આવે. એ શું કામ આવે? ચંદ્રમાના પ્રભાવના કારણે. બરાબર. તો ચંદ્રનો પ્રભાવ એ વસ્તુ ઉપર એટલો પડે છે, સમુદ્ર ઉપર, દરિયા ઉપર એટલો પડે છે, તો આપણા શરીરમાં સૌથી વધારે વસ્તુ કઈ છે? પાણી. તો એનો પ્રભાવ આપણા ઉપર એટલા માટે પડે. અને એટલા માટે અમાસ અને પૂનમ હોય ત્યારે આવા વ્યક્તિ કે જેની જન્મકુંડલીમાં ચંદ્રનો પ્રભાવ વધારે હોય, કે ચંદ્ર નકારાત્મક હોય કે નબળો હોય કોઈ પણ રીતે, તો એના બિહેવિયરમાં આ દિવસોમાં વધારે બદલાવ આવે. ઓકે, પણ આપણે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો એ એવું કે ભાઈ લાખો હજારો કિલોમીટર દૂર જે ગ્રહ એક રહેલો છે એને અને મનુષ્ય જીવનને શું લેવા દેવા, કેમ કે એ તો લાખો કિલોમીટર. હા, હું તમને એ જ એટલા માટે જ મેં આ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ચંદ્ર છે એટલા કિલોમીટર દૂર છે અને દરિયો છે, સમુદ્ર છે આપણા પૃથ્વી ઉપર છે, તો એ બંને વચ્ચે શું કનેક્શન છે? તો આપણા શરીરમાં પણ પાણીનો પ્રભાવ એટલો પ્રભાવ વધારે છે. એટલા ટકા આપણે કહીએ કે 70 થી 75% પાણી છે આપણા શરીરમાં. તો એટલા માટે ચંદ્રનો પ્રભાવ જો દરિયા ઉપર પડી શકતો હોય તો આપણા ઉપર કેમ ના પડે? બરાબર. અને મેં પહેલાં જ કીધું કે યદ બ્રહ્માંડે તત્પિંડે, બ્રહ્માંડમાં જે કાંઈ છે એ આપણા શરીરમાં છે. એટલા માટે ચંદ્રનો પ્રભાવ દરિયા ઉપર પડી શકતો હોય તો આપણા ઉપર પણ પડે. અને આપણે શાસ્ત્રોમાં પણ છે ને કે અહમ બ્રહ્માસ્મિ, એનો મતલબ શું થાય? હા, આ જ વસ્તુ છે. હું બ્રહ્મ સ્વરૂપ છું. એટલે આપણે કહીએ ને કે એકાબીજાની અંદર જીની દ્રષ્ટિએ જુઓ તમે તો બધાની અંદર પ્રભુનો વાસ છે, કણકણમાં પ્રભુનો વાસ છે. એટલે હું પણ બ્રહ્મ સ્વરૂપ સમાન છું. અહમ બ્રહ્માસ્મિનો મતલબ એ થાય કે હું પણ બ્રહ્મ સ્વરૂપ સમાન છું, મારામાં પણ પ્રભુ છે. પણ એ તમે જુઓ તો સામેવાળાની દ્રષ્ટિ ઉપર ડિપેન્ડ કરે છે. અચ્છા, હવે સમજો એઝ અ હું એક કોમન મેન છું અને મારે મારી કુંડલી વાંચી હોય, જો કે એ તો તમારું જ કામ છે, એટલે છતાં મારે મારી કુંડલી વાંચવાનો પ્રયત્ન કરવો હોય કે ભાઈ કયો ગ્રહ કયા પોઝિશનમાં હોય અથવા તો કયો ચંદ્ર ક્યાં હોવો જોઈએ, તો એ થોડુંક ડિસ્ક્લેમ. હા, જો હવે આમાં કેવું છે કે દરેક વ્યક્તિની જન્મ કુંડલીમાં ગ્રહોની જે પોઝિશન હોય દરેક અલગ અલગ જગ્યાએ હોય. પણ સાદી ભાષામાં આપણે પકડીએ તો જન્મ કુંડલી હોય એટલે એમાં 12 ખાના આપણને દેખાય. એ દરેકે દરેક 12 ખાનાનો એક અલગ અલગ ઉપયોગ છે, મહત્વ છે. જેમ કે ભાઈ જન્મ કુંડલીનું પહેલું સ્થાન, પછી એમાં આંકડો ભલે ગમે એટલો લખેલો હોય. 2 અલગ અલગ દુવિધા છે. એક જન્મ કુંડલી હોય તો એમાં 1 થી 12 અંક લખેલા હોય, પણ એ 1 થી 12 અંકની જે જગ્યા છે ને એ બદલતી રહે કે કયા લગ્નની કુંડલી છે એના ઉપર. માની લો કે કોઈ વ્યક્તિની સિંહ લગ્નની કુંડલી હોય તો એમાં પહેલા સ્થાનમાં 5 લખેલું હોય, પણ એ સ્થાન પહેલું જ ગણાય, પણ એ સિંહ લગ્નની કુંડલી ગણાય. એવી રીતે માની લો કે પહેલું સ્થાન હોય ને એ વ્યક્તિનું વ્યક્તિત્વ ડિસ્ક્રાઇબ કરે. હવે માની લો કે કોઈ વ્યક્તિની જન્મ કુંડલી છે સિંહ લગ્નની હોય અને એમાં સિંહ રાશિ પણ આવતી હોય, તો એ વ્યક્તિનો જે પ્રભાવ છે ને એ તમને સિંહ જેવો દેખાય. એટલા માટે સિંહ રાશિ કહીએ. લીડરશિપ ક્વોલિટી હોય. પછી દરેક વસ્તુમાં એક ટાઈમ પંક્ચ્યુઅલિટી પણ સિંહ રાશિમાં જોવા મળે. તમે મને કીધું હોય કે 9:30 વાગે પહોંચી જજો,
તો મારી કુંડલીનો પ્રભાવ એવો હોય કે મારે 9:30 પહોંચવાનું જ મને ગમે, હું 5 મિનિટ લેટ ના થઈ શકું, એ મને નહીં પસંદ હોય. પછી હું અહીંયા આવી જાઉં, તમે અવેલેબલ ના હોય તો પણ મને પસંદ ના આવે. આ એક લગ્નનો પ્રભાવ હોય કે કયા લગ્નની કુંડલી છે. એવી રીતે બીજા શનિની પ્રભાવવાળી કુંડલી હોય, માની લો કે કુંભ લગ્નની કુંડલી છે, તો એમાં શનિનો પ્રભાવ વધારે હોય, તો એ વ્યક્તિ આળસુ બિહેવિયરનો હોય, એને આજનું કામ કાલ ઉપર નાખવાની ટેવ હોય. આ બેઝિક ગુણધર્મો છે. એટલે તમે માની લો કે યુટ્યુબ ઉપર સર્ચ કરશો કે કોઈ જ્યોતિષના બેઝિક પુસ્તકો પણ વાંચશો ને, તો એમાં તમને નોલેજ જોવા મળશે કે ભાઈ જન્મકુંડલીના કેટલા પ્રકાર હોય, કયા ગ્રહો ક્યાં હોય તો એનો શું પ્રભાવ પડે. તમે કદાચ મારા વિડીયોઝ અમુક પણ જુઓ ને, તો એમાં હું જ્યારે કોઈ રેમેડીઝ આપું ને, તો પહેલાં હું એનું રીઝન તમને જણાવું કે ભાઈ ચંદ્ર નબળો છે તમારી કુંડલીમાં, પણ એ કયા રીઝનથી છે એ જોવા માટે તમે જન્મકુંડલીમાં આ રીતે ચેક કરી શકો. અને એ વસ્તુ જો હોય તો તમે આ રેમેડીઝ કરો. એટલે આવા ઘણા બધા સોર્સ દ્વારા તમે બેઝિક જન્મકુંડલીનો પ્રભાવ તમારે જાણવો હોય તમારા વિશે તો તમે જાણી શકો. ઘણા કે ભાઈ તારે શનિ છે એ નબળો છે, તો શનિ તારી ઉપર ભારે છે, તો તારે આ કામ ના કરવું જોઈએ. તો શનિને કયા પોઝિશનમાં હોય, જેમ તમે કીધું કે પેલા હોય તો આ પ્રભાવ પડે, તો શનિ એ કયા ઓલામાં સ્થાનમાં હોવો જોઈએ જે ભારે ગણાય? સ્થાનનું મહત્વ નથી, હું તમને હજી એક ક્લિયર કરું. ઓકે. દરેક ગ્રહોની એક રાશિ હોય. હવે માની લો કે શનિ છે તો એ તુલા રાશિમાં ઉચ્ચ ન થાય. માની લો કે જે ખાનામાં 7 લખેલા હોય અને ત્યાં શનિ હોય તો એ શનિ ઉચ્ચ ન કહેવાય. તો ઉચ્ચનો શનિ હોય તો એ વ્યક્તિને સારો પ્રભાવ આપે. પછી જો કે બીજા ગ્રહો પણ એમાં મેટર કરતા હોય, પણ આ તમને બેઝિક હું કહું છું. એટલે કોઈ સ્થાનનું મહત્વ નથી, બરાબર. દરેક ગ્રહોની એક ઉચ્ચ રાશિ અને નીચ રાશિ હોય. ઉચ્ચ રાશિ એટલે શું કે જે સ્થાનમાં એનું પ્રભુત્વ વધતું હોય, પોઝિટિવ રિસ્પોન્સ મળતો હોય, અને જે સ્થાનમાં જવાથી એનું પ્રભુત્વ નીચે થતું હોય એને નીચ રાશિ કહેવાય. તો શનિની તુલા રાશિ ઉચ્ચની, પણ જ્યારે મેષ રાશિમાં હોય તો નીચનો. એવી જ રીતે સૂર્ય છે, શનિ અને સૂર્ય એ પિતા પુત્ર છે. સૂર્ય છે એ શનિના પિતા છે, પણ બંનેની વચ્ચે 36નો આંકડો. ઓકે. એટલે જે કોઈ સ્થાનમાં શનિ અને સૂર્ય સાથે બેસે અથવા બંને એકાબીજાના સ્થાનમાં હોય, જેમ કે શનિ છે એ સૂર્યની રાશિમાં એટલે કે 5 નંબરના સ્થાનમાં હોય, 5 નંબરનું સ્થાન એટલે 5 લખેલો હોય ત્યાં હોય, તો એ શનિ નબળો પ્રભાવ આપશે. એવી રીતે સૂર્ય છે એ શનિની રાશિ, જેમ કે 10 અને 11, તો કુંડલીમાં કોઈ પણ જગ્યાએ 10, 11 લખેલા હોય અને ત્યાં સૂર્ય હોય તો એ સ્થાનને લગતી સમસ્યાઓ ઊભી કરે. અને બંને સાથે હોય તો એને જ્યોતિષની ભાષામાં પિતૃદોષ કહેવાય. પિતૃદોષ કયો? ગ્રહોનો. આપણા જે દિવંગત પિતૃઓ છે એ નહીં. આ વસ્તુમાં પણ ઘણા લોકો કન્ફ્યુઝ થાય. કોઈ બ્રાહ્મણે એમ કીધું હોય કે ભાઈ તમારી કુંડલીમાં પિતૃદોષ છે, તો એ લોકો ઓલું સમજે કે ભાઈ અમારા દિવંગત પિતૃઓ અમને નડે છે. પિતૃઓ કોઈને નડતા નથી. આપણા મા બાપ છે આપણને શું કામ નડે? આ એક મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે ભાઈ પિતૃઓ કોઈ દિવસ નડે નહીં. હા, કોઈ એની અતૃપ્ત ઈચ્છાઓ હોય તો એ વસ્તુ તમને અસર કરતી હોય કદાચ, પણ એ વસ્તુનો પ્રભાવ તમારા સમગ્ર પરિવાર ઉપર પડે, કુટુંબ ઉપર પડે. પણ જ્યારે આ પિતૃદોષ છે એ શનિ અને સૂર્ય દ્વારા નિર્મિત છે, અને જે સ્થાનમાં શનિ સૂર્યનો પિતૃદોષ બને એ સ્થાનને લગતી સમસ્યાઓ તમારી લાઈફમાં વધારે હોય. જેમ કે ભાઈ માની લો 7મા સ્થાનમાં હોય તો 7મું સ્થાન વિવાહને લગતું હોય, લગ્ન જીવનને લગતું હોય, ભાગીદારી, તમે કોઈ બિઝનેસ પાર્ટનરશિપમાં કરો છો એને લગતું ગણાય 7મું સ્થાન. તો આ સ્થાનમાં પિતૃદોષ હોય તો તમને સગાઈમાં પ્રોબ્લેમ કરાવે, મેરેજ લાઈફમાં નાના મોટા ઇસ્યુ આવે, ભાગીદારીમાં કોઈ ધંધો કરો તો એમાં તકલીફ કરાવે. આ વસ્તુનો પ્રભાવ આ રીતે જાણી શકાય. હવે પ્રોબ્લેમ તો આપણે જાણી લીધો, પણ એવું કંઈ સોલ્યુશન હોઈ શકે? જેમ કે કેવું છે કે હું જન્મું હોય મારા હાથમાં તો હોય નહીં. 100% સાચી વાત છે. તો એનું કંઈ સોલ્યુશન તો હોવું જોઈએ ને? જો હવે સોલ્યુશનમાં છે ને, મારા ફાધર દ્વારા મને, મારા પપ્પા છે લાલા મહારાજ કરીને, હવે એમનું જે નોલેજ છે જ્યોતિષમાં એ 45 વર્ષનો અનુભવ ધરાવે છે અને સુરતમાં સારું એવું એમનું નામ છે. તો હવે એમનું મને જે અનુભવથી એમણે મને શેર કર્યું ને, મને શું કીધું કે ભાઈ જે જન્મ કુંડલી છે, તમે કેમ કીધું કે ભાઈ હું જન્મું એ મારા હાથમાં નથી, પણ હું જે સમયે જન્મ્યો છું એ સમય ફિક્સ ઉપરવાળા દ્વારા છે કે ભાઈ આ વ્યક્તિનો જન્મ આ સમયે થવાનો છે. એ સમય કયા ઉપર ડિપેન્ડ થાય? આપણા ગયા જન્મોના જે કર્મો હોય એના ઉપર. એટલે જન્મકુંડલી છે એને સાદી ભાષામાં આપણે કર્મકુંડલી પણ કહી શકીએ, કારણ કે આપણા ગયા જન્મોના કે તમામ આ જન્મના જે કર્મ થવાના છે, પાપ પુણ્ય થવાના છે, એના બેઝ ઉપર આપણી જન્મકુંડલી બની છે. ઓકે, બરાબર. તો હવે કર્મ છે તો એનું ફળ આપણને ભોગવવાનું જ છે, સારા કે ખરાબ. જે આપણા કર્મો હશે એવું આપણને ફળ મળશે. તો તમે કીધું ને કે આને સોલ્યુશન શું, તો કર્મોને આધારે તમારું સોલ્યુશન થઈ શકે. હવે તમારા જો કર્મો ખરાબ હશે અને તમારી લાઈફમાં સ્ટ્રગલ વધારે હશે
તો એ સ્ટ્રગલ તમે ઓછી નથી કરી શકવાના. હું કે તમે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ એ ઓછું નહીં કરી શકે. શું કામ? કારણ કે કર્મોનું ફળ છે. પણ આપણે એની જે નકારાત્મકતા છે, જે સંઘર્ષ આપણે બહુ વધારે પડતો કરવાનો છે, એને આપણે ઘટાડી શકીએ. એના માટે મંત્ર જપ, પૂજા, વિધિ, અનુષ્ઠાન કે રૂટીનમાં કોઈ રેમેડીઝ કરવાની આવે છે એ છે. ઓકે, મતલબ હું અત્યાર સુધી એવું આવીને બેઠો હતો કે કર્મ અને આ બંને અલગ છે. કેમ કે કર્મને અને જે જ્યોતિષ શાસ્ત્ર છે એને કંઈ લેવા દેવા નથી. કેમ કે કર્મ અલગ વસ્તુ છે. ના, એવું નથી. જો શનિની વાત કરીએ આપણે, શનિ છે ને કર્મ પ્રધાન દેવ છે. ઓકે, શનિ ન્યાયાધીશ છે. જેટલો તમે કોઈ સાથે અન્યાય કરશો એટલો તમારો શનિ ખરાબ થશે. ઓકે, પ્લસ બૂટ ચપ્પલ એમાં શનિનો વાસ છે. ફાટેલા બૂટ પહેરીએ આપણે તો પણ શનિનો પ્રભાવ નબળો થાય આપણી લાઈફમાં. પછી ફાટેલા મોજા પહેરીએ, બૂટ ચપ્પલ અવ્યવસ્થિત મૂકીએ. આ છે બેઝિક વસ્તુ, પણ આ બહુ સમજવાવાળી વસ્તુ છે. જે આવી કોઈ વસ્તુ છે, બૂટ ચપ્પલ મોજા કે પગને લગતી કોઈ વસ્તુ, એ બધી વસ્તુ શનિના પ્રભાવમાં આવે. તો હવે શનિને સુધારવા માટે શું કરી શકીએ? તો તમારા રૂટીન લાઈફમાં તમે એવો નિયમ બનાવો કે બૂટ ચપ્પલ વ્યવસ્થિત મૂકીશ, ફાટેલા શૂઝ નહીં પહેરું, ફાટેલા ચપ્પલ નહીં પહેરું કે ફાટેલા મોજા નહીં પહેરું, કોઈ સાથે અન્યાય નહીં કરું. પછી આપણા જે મજૂર વર્ગ કહેવાય, તો એ મજૂર વર્ગ પણ શનિનો પ્રભાવ છે. જે મજૂરી કામ કરતા હોય એની સાથે તમે સંબંધ સારો રાખો, એમને કંઈક નાસ્તો પાણી કરાવો, કંઈક દાન દક્ષિણા આપો. ભલે દાન દક્ષિણા તો અત્યારે પ્રભાવ આપણે ઓછો કરીએ છીએ કે ભાઈ આપણે ભીખ કોઈને નથી આપતા, પણ એના બદલામાં કંઈક ખવડાવી દઈએ તો પણ એ ખવડાવો. પછી શનિને વધારે મજબૂત કરવા માટે તો સૌથી વધારે હનુમાનજીની ઉપાસના કરો, હનુમાન ચાલીસા કરો. હનુમાન ચાલીસાની બહુ પાવર છે, પણ આપણે કોઈ સમજી નથી શકતા. હનુમાન ચાલીસા અત્યારે કોઈને મોઢે આવડતી નથી. ઘણા યુવાનોને આપણે કહીએ ને કે ભાઈ શનિ તારો ખરાબ છે, તમે હનુમાન ચાલીસા કરવાનું રાખો, તો કે એ તો મારે વાંચવી પડશે કે સાંભળવી પડશે યુટ્યુબ ઉપર જોઈને. તો હનુમાન ચાલીસા જેટલી તમે કરશો એટલો શનિ તમારો મજબૂત થશે. શનિની તાકાત નથી હનુમાનજી સામે કે તમને કંઈક નકારાત્મક પ્રભાવ કરી શકે, પણ આપણે એ કરતા નથી. તકલીફ એ છે. અને આ બેઝિક વસ્તુથી કોઈ પણ ગ્રહો, દરેક ગ્રહોના આવા બેઝિક સોલ્યુશન હોય કે એને મજબૂત કરવા માટે શું સોલ્યુશન. તો તમે કીધું ને કે આ વસ્તુનું સોલ્યુશન શું, તો દરેક ગ્રહોને લગતા આવા ઉપાયો હોય. પ્લસ એના મંત્ર જપ બ્રાહ્મણ પાસે કરાવવું. આપણે કોઈને કહીએ કે ભાઈ શનિના તમારે એટલા મંત્ર જપ કરાવવા પડશે કે સૂર્યના એટલા મંત્ર જપ કરાવવા પડશે, તો સામેવાળો પ્રશ્ન એમ કરે કે હું કરી નાખું તો? જો તમે કરી શકવાના હતા તો તમે અત્યાર સુધી કેમ ના કર્યું? પહેલો પ્રશ્ન એ. અને બીજો વસ્તુ એ કે જો તમે કરી શકવાના હોય તો શાસ્ત્રોમાં બ્રાહ્મણનું એટલું મહત્વ ના હોય. એટલે તમે કોઈ પણ વસ્તુ બ્રાહ્મણ પાસે સચોટ રીતે કરાવો તો એનો ડેફિનેટલી પ્રભાવ પડે. ઓકે, તમે શરૂઆતમાં કીધું કે ભાઈ બૂટ ચપ્પલ મૂકવાથી માંડી અને બધું નાની નાની બાબતો લાઈફમાં મેટર કરતી હોય, એટલે કોક એમ કે ઊંધા ચપ્પલ નહીં મૂકવાના, ન કરે ઘરમાં ઝઘડા થાય. હા, સાચી વાત છે. આપણે ત્યારે નહોતું સમજતા. એનું કારણ શું છે? વડીલોને આ બધી વસ્તુ ખબર છે, પણ એ એક્સપ્લેન નથી કરી શકતા આપણને. આપણે બેઠા બેઠા પગ હલાવવાની આદત હોય. હા, એ આપણને નાનપણમાં આપણને વડીલો ટોકતા કે પગ નહીં હલાવવાના બેઠી વખત. પણ શું કામ એ એમને નથી ખબર કે આપણને પણ નથી ખબર. પણ આપણે એનો તરત પ્રશ્ન કરીએ કે એવું શું કામ? પણ પગ હલાવવાથી પણ ઘણી બધી સમસ્યાઓ થાય. જેમ કે તમારું મન વિચલિત થાય, નર્વસ જે હોય ને એમાં તમારા પગ હલાવવાની ટેવ વધારે અંદર ઉતરતી જશે, એટલે તમે પગ હલાવવાનું વધારે તમારા હાથમાં થશે. એટલે આ વસ્તુ કેવી છે કે તમે બને એટલી ઓછી કરો તો એનાથી પણ ગ્રહો સંતુલિત રહે. જેમ કે સાદી ભાષામાં કહું તો ચંદ્ર છે એ પાણી છે, મેં એમ કીધું. પણ પાણી છે એની સાથે સાથે ચંદ્ર છે ને એ આપણા ઘરમાં અવેલેબલ કેશ છે. એટલે જેટલો તમારા કુંડલીમાં ચંદ્ર નબળો હશે તો એટલું તમારા ઘરમાં કેશ ઓછું રહેશે. કદાચ આપણે એમ કહીએ ને કે ભાઈ આવે છે પણ તરત ખર્ચો થઈ જાય છે, એ પણ આ ચંદ્રને કારણે થાય. તો તમે ઘરમાં ચેક કરો કે પાણીનું લીકેજ ક્યાં છે, પાણીનો બગાડ ખોટી રીતે કઈ જગ્યાએ થાય છે. એ જેટલું તમે કંટ્રોલમાં લાવશો તો કેશ તમારા ઘરમાં વધશે, તમારા પર્સમાં પણ વધશે. જેટલું તમે આ વસ્તુ પર ફોકસ કરશો એટલી વસ્તુ. એવું થતું વડીલો પાસે, મતલબ આ આપણને શીખવાડતા કે આ ન કરાય, આ ના કરાય, પણ એ પાસે કોઈ સાયન્ટિફિક રીઝન નથી હોતું. એકચ્યુઅલીમાં એ સાયન્ટિફિક હોય છે, એની રીતે સાચા જ હોય છે કે આનેથી પ્રભાવ પડતો હોય, પણ એને નથી ખબર હોતી. સાચી વાત. આપણે જેમ જેમ જાણતા છીએ હિન્દુ ધર્મમાં જે સાયન્સ છુપાયેલું છે, તો એ થોડું જણાવો કે અમુક બાબત જેમ કે તિલક કેમ કરવાય, બરાબર, આપણે શિખાનું મહત્વ હતું, તો એ થોડીક બાબતો. જો શિખાનું અને તિલકનું ને આમ તો જોઈએ ને તો આપણા હિન્દુ ધર્મમાં દરેક વસ્તુનું એક મહત્વ છે. સાદી ભાષામાં તમને કહું તો આપણે ઘરે મંદિરે પૂજા વિધિ, પૂજા પ્રાર્થના દરરોજ કરતા હોઈએ, તો પણ આપણા વડીલો શું કે અઠવાડિયામાં એક વખત કોઈ મંદિરે જા, નજીકમાં કોઈ શિવાલય હોય ત્યાં જઈએ કે કોઈ મોટું મંદિર હોય ત્યાં જવાનું રાખીએ. શું કામ? કારણ કે એનું એક પ્રભુત્વ હોય, ત્યાંનો એક પ્રભાવ હોય,
ત્યાંના એક વાઇબ્સ હોય કે ભાઈ તમે ઘરે તો પૂજા વિધિ કરો જ છો, પૂજા પ્રાર્થના દરરોજનું તમારું નીતિ નિયમ છે, પણ એ જ વસ્તુ તમે મંદિરે પણ જાઓ તો ત્યાંના વાઇબ્સ તમારામાં આવશે, ત્યાંની સકારાત્મકતા તમારામાં ઉતરે. એટલા માટે અઠવાડિયામાં એક વખત મંદિરે પણ જવું જોઈએ. પછી તિલક કરીએ તો તિલક આપણે કહીએ કે આ બ્રહ્મસ્થાન કહેવાય કપાળમાં. તો જ્યારે પણ આપણે તિલક કરીએ તો એ તિલકથી આપણે આમ ઘસીએ એટલે એ બ્રહ્મસ્થાન ઉજાગર કરીએ. અને ત્યાં પણ તિલકના પણ ઘણા બધા પ્રકાર હોય. પછી તમે કોઈ ચંદનનું તિલક કરતા હોય, કોઈ કંકુનું તિલક કરતા હોઈએ, ઘણી વખત ચંદનની સાથે કેસર મિક્સ કરીને પણ તિલક કરતા હોઈએ. તો એ તિલક કરવાથી પણ તમારી કુંડલીનો ગુરુ ઇમ્પ્રૂવ થાય. ઓકે, આ એક વસ્તુ પોઝિટિવ છે. ગુરુ તમારો ઇમ્પ્રૂવ કરવો હોય તો તમે ચંદનનું તિલક નિત્ય કરવાનું રાખો, એનાથી ગુરુ ઇમ્પ્રૂવ થશે. અને ગુરુ ઇમ્પ્રૂવ થશે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. આમ ગ્રહો વાઇઝ તમે જુઓ તો સૌથી મોટો એ ગ્રહ ગણાય. પછી એનો પ્રભાવ તમારા ઉપર પડતો હોય તો તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે. ગુરુ છે એ લગ્ન જીવનનો કારક છે. એટલે ગુરુ નબળો હોય તો સગાઈમાં, મેરેજમાં ડિલે થઈ શકતું હોય. તો આ વસ્તુ કરવાથી તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. પ્લસ સનાતન ધર્મનો પ્રચાર જે આજકાલ થઈ રહ્યો છે એ કરવું જ જોઈએ. દરેક વ્યક્તિ તિલક કરે ને તો પણ સનાતન ધર્મ ઘણું ઊંચું આવી શકે એમ છે. નાની નાની બાબતો કહેવાય પણ જે ઇફેક્ટ કરતી હોય આપણને બહુ ખ્યાલ મોટી, હોતો નથી. સાચી વાત છે. જેમ તમે કીધું કે આપણે ગુરુનો પ્રભાવ મજબૂત હોય તો ઘણા બધા ફાયદા થાય. લગ્ન જીવનમાં ઘણા ઝઘડા થતા હોય, કેમ કે અત્યારે જોવા જાવ તો નોર્મલી ઘરે હોય એમાં થોડો ઘણો કંકાસ હોય તો એ ઝઘડામાં પણ એમાં કેવું છે ખબર, આપણે બે મેન્ટાલિટી છે. એક તો કે આપણે છે ને જ્યાં સુધી ઝઘડા નાના પાયે થતા હોય ને ત્યાં સુધી આપણે ઇગ્નોર કરી દઈએ. શું કે ભાઈ આ તો ઘર છે એટલે વાસણ ખખડે એવું કહીએ આપણે કે ભાઈ નાના મોટા લડાઈ ઝઘડા તો બધાયને હોય. શું કામ હોય એ વસ્તુ તમે નોટ કરો કે શું કામ થાય છે. નાના મોટા થાય છે કે બહુ મોટા પાયે થાય છે. પણ જ્યારે આ વસ્તુ બહુ મોટા લેવલ ઉપર જાય ને ત્યારે આપણે કોઈ બ્રાહ્મણ પાસે જઈએ. એના કરતાં પહેલેથી જ એનું સોલ્યુશન લઈ લો. પાણી પહેલાં પાળ બાંધી લો. એટલે જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ લગ્ન જીવનમાં કંઈક ડિસ્ટર્બન્સ લાગી રહી છે તો તરત કોઈ એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરો તમે. કારણ કે જન્મકુંડલીમાં મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સને લગતું ઘણી બધી સોલ્યુશન્સ પણ તમે કરી શકો. એ જરૂરી છે. ઓકે, તો એમાં એવું છે મેરેજ લાઈફમાં તમે કીધું એમ ડિસ્ટર્બન્સ જરૂર, તો મેઇન કોઈ ફેક્ટર હોય, મેઇન કોઈ ગ્રહ હોય જેના સ્થાનને લઈને આ ઝઘડા વધતા જતા હોય એવું કંઈ? હા, જન્મકુંડલીનું 7મું સ્થાન એ સગાઈ, વિવાહ, તમારું દાંપત્ય જીવન અને ભાગીદારી. આ વસ્તુ માટે સૌથી અગત્યનું સ્થાન 7મું સ્થાન કહેવાય. તમને કેવી લાઈફ પાર્ટનર મળશે એ પણ 7મા સ્થાનથી જોવાય. બરાબર. હવે એ 7મું સ્થાન કોઈ પણ કારણોસર ડિસ્ટર્બ થાય કે એના ઉપર કોઈ નકારાત્મક ગ્રહોની દ્રષ્ટિ હોય કે કોઈ ગ્રહ એમાં નકારાત્મક હોય અથવા એ સ્થાનનો માલિક કોઈ ખરાબ જગ્યાએ પડ્યો હોય ત્યારે આ બધી સમસ્યાઓ આ વસ્તુને લગતી થાય. તો એને લગતા સોલ્યુશન કરો. જેમ કે ભાઈ માની લો 7મા સ્થાનનો માલિક આમ જનરલી વિવાહ માટે ગુરુ અને શુક્ર 2 ગ્રહો જવાબદાર. પુરુષ માટે અને સ્ત્રી માટે ગુરુ અને શુક્ર 2 ગ્રહ જવાબદાર. જ્યારે આ 2 વસ્તુમાં કોઈ તકલીફ હોય ત્યારે એને લગતી સમસ્યાઓ ઊભી થાય. માની લો કે કોઈ છોકરીની કુંડલી હોય એમાં માની લો કે શુક્ર કે ગુરુ નબળો છે તો એને સગાઈમાં પ્રોબ્લેમ આવતી હોય. એવી રીતે સેમ છોકરામાં હોય. તો ગુરુને શુક્રને લગતા તમે ઉપાયો કરો. તો શું ઉપાય કરી શકાય? તો ગુરુવાર હોય ત્યારે પીળી વસ્તુનું દાન કરો બ્રાહ્મણને. પીળું કાપડ છે, કેળા છે, ચણાની દાળ છે, આવી કોઈ પીળી વસ્તુ બ્રાહ્મણને દાન કરો અથવા મંદિરમાં જઈને દાન કરો. બરાબર. શુક્ર છે તો વ્હાઈટ વસ્તુનું દાન કરો. કોઈ સારો પરફ્યુમ છે, સફેદ કાપડ છે, ચોખા છે, ઘી છે, આ વસ્તુનું દાન શુક્રવારે તમે મંદિરમાં દાન કરો. આ બેઝિક ઉપાયો છે. પછી ગુરુ અને શુક્ર વધારે નબળા હોય તો એના જપ પણ કરવા પડે, એના અનુષ્ઠાન કરવા પડે. પણ આ વસ્તુથી તમે ઇમ્પ્રૂવ કરી શકો ઘરે બેઠા. અત્યારે મેઇન સમસ્યા યુવાનોમાં લગ્નની છે. હા, સાચી વાત છે. લગ્ન માટે એમ કહેવાય કે મંગળ દોષ જે વ્યક્તિને હોય ને એને લગ્નમાં બહુ ડિફિકલ્ટી આવે છે. તો સાચી વાત છે અને એ શું કામ આવે છે? નહીં, જો આમાં કેવું છે, માંગલિક હોવું એ ઘણા લોકોના મનમાં એવી રીતે બેસી ગયું છે કે ભાઈ મંગળવાળી કુંડલી છે ને એટલે ભાઈ તકલીફ જ થશે. એવું નથી. મંગળ દોષ પહેલાં તો શું છે કે ભાઈ જન્મ કુંડલી હોય એમાં પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા, 8મા કે 12મા સ્થાનમાં જો મંગળ બેઠો હોય તો એને માંગલિક કુંડલી કહેવાય કે મંગળવાળી કુંડલી કહેવાય કે પછી એને મંગળ દોષવાળી કુંડલી કહેવાય. પણ હવે એ ખાલી મંગળનો પ્રભાવ તમારા લગ્ન જીવનને અટકાવવા માટે જરૂરી નથી. એની સાથે ઘણા બધા બીજા ગ્રહો પણ મેટર કરતા હોય. હા, જેમ કે ભાઈ માની લો કે કોઈ એક વ્યક્તિની કુંડલી મેં જોઈ હતી તો એમાં કુંડલી મંગળવાળી હતી પણ એના મેરેજ અર્લી એજમાં એટલે કે 19-20 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા.
અને ઘણા લોકો એવા પણ હોય કે જેમાં મંગળનો કોઈ દોષ નથી હોતો, તેમ છતાં 30 વર્ષ સુધી મેરેજ નથી થતા. એટલે ખાલી મંગળ દોષને આપણે મેરેજ માટે કન્સિડર ના કરી શકીએ. હા, પણ એમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ હોય કે ભાઈ છોકરાની કુંડલી માંગલિક હોય કે મંગળ દોષવાળી હોય તો એને સામે એવું પાત્ર બને ત્યાં સુધી ગોતવું જોઈએ કે ભાઈ છોકરીની કુંડલીમાં મંગળ દોષ છે કે નહીં, એ પણ ચેક કરવું જોઈએ. પ્લસ માની લો કે મંગળ દોષ નથી તો બીજા કોઈ ગ્રહોને કારણે આ મંગળ દોષ આપણે બાદ કરી શકીએ છીએ કે નહીં એ પણ જોવું જોઈએ. બીજા ઘણા બધા પરિબળો, નાડી દોષ ચેક કરવો જોઈએ. આ ગુણ મિલન જેને કહેવાય મેચ મેકિંગ કહેવાય, લગ્ન માટે કુંડલી મેળવીએ તો એમાં આ બધા પરિબળો જોવામાં આવે. ખાલી મંગળ દોષને આધારે કોઈ નિર્ણય આપણે ના આપી શકીએ. ઓકે, એટલે એક વસ્તુ ઇફેક્ટ નથી કરતી, એની માટે સિરિયલ ઓફ ગ્રહ પ્લાનેટ નક્કી કરતા હોય. આપણે પ્લાનેટની વાત કરીએ તો સાયન્સમાં આપણને ટોટલ 9 ગ્રહની વાત કરી છે. હિન્દુ ધર્મમાં 9 ગ્રહ છે, પણ આપણે કેવું છે કે રાહુ અને કેતુને પણ ગ્રહ ગણીએ છીએ, જે એકચ્યુઅલીમાં એક્ઝિસ્ટ નથી કરતા. સાચી વાત છે. બરાબર. તો રાહુ અને કેતુ શું છે? તમે સમુદ્ર મંથનની કહાનીથી પરિચિત હશો. હવે સમુદ્ર મંથન વખતે જે અમૃત નીકળ્યું તો એ અમૃત ખાલી ને ખાલી દેવતાઓને પીવાનું હતું. એ આખી એક વાર્તા છે. આખી એક વાત હતી કે વિષ્ણુ ભગવાન એક મોહિની સ્વરૂપ ધારણ કર્યું, ત્યાર પછી રાક્ષસોને મોહિની રૂપમાં બરાબર. હવે એ સમય દરમિયાન જ્યારે વિષ્ણુ ભગવાન કળશનો બદલતા હતા કે ભાઈ જ્યારે દેવતાઓને આપવાનું હોય ત્યારે અમૃત આપવાનું અને જ્યારે રાક્ષસોને આપવાનું હોય ત્યારે અમૃત નહોતું આપવાનું. તો એ વસ્તુ એક રાક્ષસે જોઈ લીધી હતી. એટલે એણે પોતાનું રૂપ બદલી અને દેવતાઓની લાઈનમાં બેસી ગયા. બરાબર. એ વસ્તુ ચંદ્ર અને સૂર્ય આ બંનેએ જોઈ અને એણે વિષ્ણુ ભગવાનને કીધું. જ્યારે વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપમાં અમૃતપાન કરાવતા હતા તો એ રાક્ષસને કળશ અમૃતપાન કરવા માટે જેવું કળશ ઉપર મૂક્યો કંઠ ઉપર, ત્યારે સૂર્ય અને ચંદ્રએ કીધું કે આ રાક્ષસ છે. તરત જ વિષ્ણુ ભગવાને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી અને એનું મસ્તક કાપી નાખ્યું. પણ એ સમયે એને અમૃતનું એક ટીપું પી લીધું હતું. એટલે એક ટીપું એના કંઠની નીચે વયું ગયું હતું. એટલે વાસ્તવિક રીતે જોઈએ તો એ અમર થઈ ગયો હતો. બરાબર. પણ એનું કંઠ વિચ્છેદ થઈ ગયો હતો. એટલે કે મસ્તક અને ધડ બંને અલગ થઈ ગયા હતા. એટલે એણે વિષ્ણુ ભગવાનને એવું કીધું કે તમે ભલે અમને અલગ અલગ કરી નાખ્યા ધડ અને મસ્તકને, પણ હવે અમે છીએ અમૃત, તો અમને કોઈ જગ્યા આપો. એટલે પછી વિષ્ણુ ભગવાને એમને 9 ગ્રહોમાં સ્થાન આપ્યું. એટલા માટે આપણે એને ધડ અને મસ્તકને રાહુ અને કેતુ તરીકે ઓળખીએ અને આપણે એને ગ્રહોમાં સ્થાન આપ્યું છે. ઓકે, મતલબ એને હવે દેવતાનું હવે એ રાહુ અને કેતુ છે એને ખબર કોને પડી કે ભાઈ સૂર્ય અને ચંદ્રએ આપણી ચાડી ખાધી છે કે ભાઈ આપણું એને કીધું છે. એટલે તમે જોયું હોય તો રાહુ અને કેતુનું ગ્રહણ છે ને સૌથી વધારે અસર કોને કરે? સૂર્ય અને ચંદ્રને. ગ્રહણ કેમાં લાગે છે? સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, રાહુ અને કેતુ. એટલે આ તો વર્ષો જૂની દુશ્મની છે. 100%. એટલે એનો પ્રભાવ અત્યાર સુધી પડે છે અને પડશે. ઓકે, એમ કહેવાય કે સારા લોકોના સંગાથમાં બેસો ને તો સારું જ થાય. એને જેવું થયું છે રાહુને કે ભાઈ દેવતાઓ સાથે બેસી ગયા તો એને દેવતા લેવલનું સ્થાન મળી ગયું. બરાબર. 100%. હવે સંગાથ ઉપરથી તમને હજી એક વાત કહું કે ભાઈ આપણી ઘણા બધા ગ્રહોની યુતિ બને. કે મેં કેમ કીધું કે શનિ સૂર્યનો પિતૃદોષ બને, એવી રીતે રાહુ ગુરુનો ચાંડાલ દોષ બને અને ગુરુ કેતુનો પણ ચાંડાલ દોષ બને. હવે ગુરુ છે ને એને પોઝિટિવ ગ્રહ ગણવામાં આવે કે ભાઈ સારા વ્યક્તિની, તમે કેમ કીધું સંગ દોષ થાય, એમ સારામાં ગ્રહમાં ગુરુનું સ્થાન ગણાય. જ્યારે રાહુ કેતુ છે એ ખરાબ ગ્રહો આપણે માનીએ, તો રાહુ અથવા કેતુની સાથે જ્યારે ગુરુ બેસે તો આપણે કેમ કહીએ કે કોઈ ખરાબ વ્યક્તિ સાથે સારો વ્યક્તિ બેસે તો એનામાં સારપ ન આવે પણ પેલો વ્યક્તિ ખરાબ થાય, ત્યારે આ ચાંડાલ દોષનું નિર્માણ થાય. આ ચાંડાલ દોષ પણ મેરેજ લાઈફ માટે બહુ જરૂરી છે. જે કોઈ વ્યક્તિની કુંડલીમાં ચાંડાલ દોષ બનતો હોય, પછી એ રાહુ ગુરુનો હોય કે ગુરુ કેતુનો હોય, તો એ મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ બહુ કરે છે અને ઘણી વખત આ વસ્તુ લગ્ન તોડવા સુધી પણ પહોંચી શકે છે. ઓકે, એની પણ પૂજા વિધિ આવે છે. પછી તમે ઘણું બધું જ્ઞાન આપો છો. તમને મેં જોયું તમે પીએચડી કરેલી છે. નોર્મલી આ જમાનામાં જે તમે હજી યંગ છો તો આ જમાનામાં લોકો એન્જિનિયર બનવાનું વિચારતા હોય અથવા તો ડૉક્ટર બનવાનું વિચારતા હોય અથવા પીએચડી કરવી હોય તો ઇકોનોમીમાં કરે અથવા તો અન્ય શાસ્ત્ર. તો તમને એવી કેવી રુચિ આવી કે તમે જ્યોતિષમાં પીએચડી કરી? ઓકે, હવે પહેલાં તો તમે જે આપણે અત્યારે આખી ચર્ચા કરીએ છીએ ઘણા સમયથી, એમાં આપણું સેન્ટર પોઈન્ટ છે જ્યોતિષશાસ્ત્ર. તમે કીધું જ્યોતિષશાસ્ત્ર હોય કે ના હોય, કુંડલી હોય કે ના હોય, તો એનો તમારી સામે લાઈવ ઉદાહરણ હું પોતે છું. કઈ રીતે સમજાવું તમને? જ્યારે
આપણે કેમ કહીએ કે ભાઈ ડૉક્ટર હોય તો એને પોતાના બાળકની બીમારી વિશે ખબર જ હોય કે એના બાળકમાં શું કમી છે, કયા વિટામિન ઘટે છે. એવી રીતે જ્યારે મારા ફાધરે મારી કુંડલી જોઈ હશે ત્યારે એણે એક વસ્તુ મને કીધેલી કે ભાઈ તારે જેટલું ભણવું હોય એટલું તું ભણ, પણ તું ફરીને તારું એકચ્યુઅલ જે મેઇન જે ઇન્ટેન્શન હશે ને એ જન્મ કુંડલી ઉપર આવશે કે લાઈક તું જ્યોતિષશાસ્ત્રમાં આવીશ. એવું આજથી મને ઘણા વર્ષો પહેલાં જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે તો મારે જ્યોતિષશાસ્ત્ર સાથે એટલું બધું લેવા દેવા હતું નહીં. અમારા ફોરફાધરનો બિઝનેસ કહેવાય, મારા બાપ દાદાઓનો આ બિઝનેસ છે. બિઝનેસ તો ના કહી શકાય પણ આ કર્તવ્ય છે જ્યોતિષશાસ્ત્રનું, એમની વિદ્યા છે, એમનો એ ઉપયોગ કરે છે. તો એ વસ્તુ મારા પપ્પાએ મને કીધી હતી. પણ પછી મેં પોતે એન્જિનિયરિંગ કર્યું છે, મેં BCA કર્યું છે, MCA કર્યું છે. MCA કર્યા પછી મેં સારી એવી કંપનીમાં 1-2 મહિના માટે જોબ પણ કરી છે. પણ એ જોબ દરમિયાન કોઈ કારણોસર મારું માઇન્ડ કમ્પ્લીટલી જ્યોતિષશાસ્ત્રમાં ડિવાઈડ થયું, એ તરફ મારું મન ઝૂક્યું. પછી મેં એમાં રિસર્ચ ચાલુ કર્યું. રિસર્ચમાં મેં મારા પપ્પા પાસેથી અનુભવ લીધો કે આ શું છે, કઈ રીતે આનો પ્રભાવ પડે છે. જે તમે મને અત્યારે સવાલ કર્યા છે આજથી મેં ઘણા વર્ષો પહેલાં મારા પપ્પાને પૂછ્યું હતું કે આનો પ્રભાવ કઈ રીતે પડે આપણા ઉપર. એમાંથી મારું વિષય મને આમાં ઊંડાણપૂર્વક જાણવાનું મન થયું, મારું મન એમાં ઉતર્યું. એટલે પછી એમાં મેં જ્યોતિષના ઘણા બધા અત્યારે સેન્ટર ખુલી ગયા છે, એમાં કોર્સ થઈ શકે છે. એટલે એમાં મેં 1-2 વર્ષનો પહેલાં કોર્સ કર્યો. આજથી 2016ની વાત કરું છું હું. 1 વર્ષનો કોર્સ કર્યા પછી મને વધારે ઊંડાણપૂર્વક ઉતરવાનું મન થયું. એટલે પછી મેં રાજસ્થાનમાં ઉદયપુરમાં મહર્ષિ કોલેજ ઓફ વેદિક એસ્ટ્રોલોજી છે, ત્યાંથી મેં PhD માટે અપ્લાય કર્યું અને PhD કર્યું 1.5-2 વર્ષ અને પેલો 1 વર્ષનો કોર્સ એટલે 2.5-3 વર્ષની અંદર એ કમ્પ્લીટ કર્યું. પછી હું આમાં ઉતર્યો. ત્યાં સુધી મેં પ્રેક્ટિસ પણ ચાલુ નહોતી કરી કે કોઈની કુંડલી પણ એટલી બધી હું જોવાનું ચાલુ નહોતું કર્યું. પણ હું દરેક વસ્તુ પહેલાં શીખી, એમાં છેક ઊંડાણ સુધી ઉતરીને પછી એમાં આગળ વધવા માંગતો હતો. કેમ કે કોઈ પણ વસ્તુ એમાં તમે પાયા સુધી પહોંચો ત્યાર પછી તે ઓલું કરી 100%. પણ હવે સમજો કે તમે PhD કરી, બરાબર, તમે તો બ્રાહ્મણ છો, તો આ એવું હોય કે ભાઈ મારે કોઈક અધર કાસ્ટ છે બ્રાહ્મણ સિવાયની, એને જ્યોતિષશાસ્ત્ર શીખવું છે તો શીખી શકે અને લોકો શીખી પણ રહ્યા છે. હવે શીખી રહ્યા છે એમાં આમ જોઈએ ને તો ઘણા બધા કારણો હોઈ શકે, પોતાના અંગત કારણો પણ હોય કે ઘણા લોકો જ્ઞાન માટે કરતા હોય કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર એકચ્યુઅલમાં શું છે એ શીખવા માટે. એટલે કોઈ પણ કારણોસર પણ અધર કાસ્ટના લોકો પણ કરી શકે ખરા. પણ હવે જ્યોતિષ વિદ્યા છે ને એ હકીકતમાં બ્રાહ્મણોને વરેલી. આપણે જ્યોતિષ છે કે પછી ભાગવતનું જ્ઞાન છે કે કોઈ પણ પુરાણોનું જ્ઞાન છે, પૂજા વિધિનું કામ આપણે બ્રાહ્મણ પાસે કરાવીએ તો એ વસ્તુ તમે પ્રિફર કરો તો વધારે સારું પડે. બાકી શીખી કોઈ પણ કાસ્ટને લખે શકે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કીધું છે કે તમે જન્મથી શું છો એ ઇમ્પોર્ટન્સ નથી, તમારા કર્મ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હું જન્મથી ક્ષત્રિય હોય અને પછી મારા રુચિ શાસ્ત્રોમાં હોય, મને ભાગવત વાંચવું ગમતું હોય અથવા તો વેદ વાંચવા ગમતા હોય તો એ હું કર્મથી બ્રાહ્મણ કહેવાઉં. 100%. પણ જો કર્મથી બ્રાહ્મણ હોવું અને જન્મથી બ્રાહ્મણ હોવું, બ્રાહ્મણ ભલે ગમે એટલા દોષવાળો હોય પણ એ બ્રાહ્મણ જ પૂજનીય છે. જ્યારે બીજા કોઈ વર્ણના વ્યક્તિ ભલે કર્મથી બ્રાહ્મણ જ હોય, સારામાં સારા કર્મો કરતા હોય, પણ એ પૂજનીય ન કહી શકાય. પૂજનીય શબ્દ હું શું કામ વાપરું છું? આપણા ઘરે બ્રહ્મ ભોજનનું મહત્વ છે. પછી આપણા ઘરે બ્રાહ્મણ આવે, એ ભલે નહીં કોઈ પણ બિઝનેસ કરતો હોય, કોલેજ કરતો હોય છોકરો, પણ એની જનોઈ દેવાઈ ગઈ હોય, જનેવધારી બ્રાહ્મણ કહેવાય, એટલે બ્રાહ્મણ જ ગણાય. એટલે બ્રાહ્મણને પૂજનીય માનવામાં આવે છે. બાકી શીખી કોઈ પણ વર્ણના શકે, એમાં હું ના નથી પાડતો. હવે આપણે ઘણી બધી વાત કરી, પણ આમાં ઘણા ઉપાય એવા પણ આપે, જેમ કે ગુરુ ગ્રહને નંગ પહેરી લો, શનિનો નંગ પહેરી લો, તો એક નાનો અમથો પથ્થર જ હોય એક ટાઈપનો, તો એ ઇફેક્ટ કરી શકે? સોલ્યુશન છે એનું કોઈ? છે. એનું કારણ છે કે આપણી જે આંગળીઓ છે એ દરેક ગ્રહોને રિપ્રેઝન્ટ કરે. જેમ કે ભાઈ ગુરુ છે તો એ પહેલી જ આંગળીમાં પહેરાવવામાં આવે અને પીળી ધાતુમાં પહેરાવવામાં આવે. જેમ કે ગુરુ છે એનો રંગ પીળો છે, એટલે ગુરુનો સ્ટોન તમે જ્યારે પણ ધારણ કરો ત્યારે એવું કહેવામાં આવે કે યા તો પંચ ધાતુમાં પહેરો યા તો સોનામાં પહેરો, એટલે કે કોઈ પણ પીળી ધાતુમાં પહેરો. એવી જ રીતે શનિ છે તો એની આંગળી આ છે, તો શનિની આંગળીમાં પહેરાવવામાં આવે તો એનો પ્રભાવ આપણે શરીરને, કેમ કે એ સ્ટોન છે એ આપણે શું કહીએ કે શરીરને ટચ કરતો હોય, ચામડીને ટચ કરે એવી રીતે વીંટી બનાવવાની, બરાબર? એટલે જે કોઈ સ્ટોનની વીંટી હોય તો એ સ્ટોન આપણી સ્કિનને ટચ કરતો હોય, અને ટચ કરતો હોય એટલે કે એનો પ્રભાવ આપણા શરીર ઉપર પડે, બરાબર? અને એ દરેક પ્રકારના જે પથ્થર તમે કહો છો એ સ્ટોન એ ગ્રહોને રિપ્રેઝન્ટ કરે છે. જેમ કે ભાઈ સૂર્યનો સ્ટોન માણેક છે તો એની આ આંગળી જ છે, પછી એને હું આ આંગળીમાં પહેરું તો એનો કંઈ પ્રભાવ નહીં પડે.
એવી રીતે ચંદ્રની, સૂર્યની, શુક્રની દરેકની અલગ અલગ આંગળી છે. એ આંગળીમાં એ પર્ટિક્યુલર સ્ટોન પહેરવામાં આવે એટલે એનો ડેફિનેટલી પ્રભાવ પડે. પણ તમારે મેટર કરે છે કે એ સ્ટોન તમે ધારણ કરો છો તો ત્યારે એને અભિમંત્રિત મતલબ કે બ્રાહ્મણ પાસે એના જપ કરાવો છો કે નથી કરાવતા, એ સ્ટોન ઓરિજિનલ છે કે નહીં, આ બધી વસ્તુ મેટર કરે. સારો સ્ટોન હોય સાચો અને તમે એના વ્યવસ્થિત જે જપ થતા હોય એ વસ્તુ કરાવીને બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવીને ધારણ કરો એટલે એનો ડેફિનેટલી પ્રભાવ પડે. ઓકે, જેમ આપણે સ્ટોનની વાત કરી કે આંગળીમાં પર્ટિક્યુલર પાછ આંગળીમાં જ હોય કે ભાઈ ગુરુનું હોય તો પેલી આંગળીમાં જ પહેરવાનું અને શનિનું હોય તો એ પ્રમાણે. તો જે સ્ટોન છે એ ઘસાવાથી ફરક પડે એમ કહો છો ને તમે? નહીં, ઘસાવાથી નહીં, આપણે આંગળીમાં આમ આંગળીને ટચ કરે. હા, તો એ રીતે એટલે રુદ્રાક્ષ માની લો કે આ વીંટી છે, હા બરાબર. હવે આનો તમે સ્ટોન જોશો ને તો આ સ્ટોન મને સ્કિન ઉપર ટચ થતો હશે. ઓકે, નીચેથી ઓપન હોવો જોઈએ. હા, નીચેથી ઓપન હોવો જોઈએ ઓકે. તો આપણી સ્કિનને ટચ થાય તો એનો પ્રભાવ પડે. ઓલું મઢેલો જે આવે એ રીતના નહીં. નહીં નહીં નહીં, ઓકે, નીચેથી પ્લેન જ હોય સ્ટોનની વીંટી. સમજી ગયો. રુદ્રાક્ષ છે એનું શું મહત્વ છે? રુદ્રાક્ષનું ઘણું બધું મહત્વ છે. રુદ્રાક્ષ તો આમ જોઈએ ને તો જેમ ગ્રહો એટલા બધા નબળા થાય તો પ્રભાવ પાડી શકે એવી રીતે દરેક ગ્રહોની માટે અલગ અલગ રુદ્રાક્ષ છે અને દરેક રુદ્રાક્ષનું પણ અલગ અલગ મહત્વ છે. સૌથી પહેલાં રુદ્રાક્ષ શું છે તો આપણને ખબર છે કે ભાઈ ધ્યાન અને સાધના યોગના દેવતા મહાદેવ છે. મહાદેવ. તો ઘણા સમય સુધી જ્યારે મહાદેવ તપસ્યામાં હતા, એટલે તમને ખ્યાલ હોય તો તમે પોતે અનુભવ કર્યો કે ઘણા સમય સુધી આંખો બંધ કરીને તમે બેસો પછી એ આંખ ખોલો ને એટલે તમારા આંખની પાસેથી પાણીનું ટીપું પડે. એ પાણીનું ટીપું મહાદેવનું એ રુદ્રાક્ષ છે. ઓકે, આપણે કહીએ મહાદેવના આંસુ છે રુદ્રાક્ષ, એટલે આંસુ એટલે આ આંસુ, આ પાણીનું ટીપું એ છે રુદ્રાક્ષ. અને એના દ્વારા જે ઝાડની ઉત્પત્તિ થઈ એ રુદ્રાક્ષનું વૃક્ષ કહેવાય. એમાં દરેક અલગ અલગ મુખના રુદ્રાક્ષ કહેવાય. 1 મુખી, 2 મુખી, 3 મુખી, એવી રીતે 14 મુખી સુધી રુદ્રાક્ષ, 21 મુખી સુધી પણ આવે છે. ઓકે, તો આ રુદ્રાક્ષ પહેરવાથી પણ આપણા લાઈફમાં પ્રભાવ પડે. જેમ કે 1 મુખી રુદ્રાક્ષ છે ને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરો ને એટલે તમને યોગમાં પછી આ મેડિટેશનમાં એ બધી વસ્તુમાં બહુ બેનિફિટ મળે. એવી રીતે એક રુદ્રાક્ષ છે ગૌરીશંકર રુદ્રાક્ષ. તમે જોયું હોય તો 2 રુદ્રાક્ષ જોડાયેલા આવે અને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવાય. તો જ્યારે વિવાહને લગતી સમસ્યાઓ હોય, જેમ કે વિવાહ ન થતા હોય કે પછી મેરેજ લાઈફમાં ડિસ્ટર્બન્સ હોય તો પતિ પત્ની બંનેને ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરાવવામાં આવે. પણ આ રુદ્રાક્ષ પહેર્યા પછી તમે શું નીતિ નિયમો અનુસરો છો એ પણ મેટર કરે. જેમ કે અમુક ક્રિયાઓ વખતે રુદ્રાક્ષ તમારે કાઢવો પડે. આ બધી વસ્તુનો નિયમ છે. એ નિયમ અનુસાર તમે પહેરો તો એનો પ્રભાવ તમને ડેફિનેટલી પડે. ઓકે, રુદ્રાક્ષ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે મારે એ પૂછવું હતું કે આપણે જે હસ્તરેખા હોય એમાં નાના હતા ને ત્યારે એવું કહેતા કે જો અહીંયા 2 લાઈન છે ને તો તને તારા 2 લગ્ન થશે. તો એવું કંઈ હોય છે? હા, હું સમજાવું તમને. જો નીચે ટચલી આંગળીની નીચેની જે રેખાઓ હોય જે આમ આડી હોય એમાં પણ આમાં કેવું છે હસ્તરેખા બહુ ડિટેલ અને બહુ ઊંડાણપૂર્વક જોવી પડે. ડાયરેક્ટ હું તમને એમ કહી દઉં કે અહીંયા 2 રેખા છે ને 2 મેરેજ થશે એવું ના હોય. એ 2 રેખાઓમાંથી કઈ રેખા વધારે ડાર્ક છે, કઈ રેખા ઓછી ડાર્ક છે, પછી કઈ રેખાનો પ્રભાવ છે એ આ આંગળી તરફ જઈ રહ્યો છે, બુધની રેખા કહેવાય, આ બુધની આંગળી કહેવાય, તો એ બાજુ જઈ રહ્યો છે, વિવાહ રેખા તરફ વળે છે કે નથી વળતી, આ હૃદય રેખા છે, આ હૃદય રેખા, હા હા નહીં આ એ તરફ વળે છે કે નથી વળતી, આ બધું વસ્તુ જોવામાં આવે. પણ તમે કીધું ને 2 મેરેજ, તો હવે ત્યાં 2 રેખાઓ હોય ને તો એમાં એમ સમજવાનું કે એક તો તમારા મેરેજ થવાના છે, કન્ફર્મ છે, વિવાહ રેખા તમારા હાથમાં છે એટલે વિવાહ તમારા થશે. પણ એ કેટલી દૂર છે નજીક છે એના ઉપરથી તમારા મેરેજમાં ડીલે છે કે નહીં એ ખબર પડે. પણ બીજી રેખાઓ પણ કેટલી ડાર્ક છે એના ઉપરથી તમારું લવ રિલેશનશિપ થશે કે નહીં એ પણ જોઈ શકાય. એક્સ્ટ્રા મેરિટલ અફેર થશે કે નહીં એ જોઈ શકાય. એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ એ તમારું વિવાહ સમાન જ ગણાય. એટલા માટે આપણે એમ કહીએ કે ભાઈ 2 વિવાહ રેખાઓ છે તારા 2 લગ્ન જેવું થશે. એટલે 2 લગ્ન થશે એવું જરૂરી નથી. એમાં બીજા ઘણા બધા પરિબળો મેટર કરતા હોય. પણ સાદી ભાષામાં તમારા લવ રિલેશનશિપ થાય, અફેર્સ થાય એ ગણી શકાય. સમજી ગયો. કેમ કે આ કેવું છે કે ઘણા સમયથી બોલવું હોય કે ભાઈ તારા 2 છે એટલે તારા 2 લગ્ન તો થશે જ. હસ્તરેખા ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજું કંઈક હસ્તરેખામાં પૈસાની રેખા એવું? હા, સમજાવું તમને. જો આ હસ્તરેખા હોય તો આ શુક્ર પર્વત છે. ઓકે, શુક્ર છે એ આપણે રોયલ, આપણે લાઈફ, લક્ઝરિયસ લાઈફ જે જીવીએ એનો કારક ગ્રહ છે. તો હવે આ પર્વત તમારો કેટલો ઉપસેલો છે, આમ હાથ રાખીએ આપણે એટલે આ પર્વત કેટલો ઉપસે છે એના ઉપરથી તમારી લાઈફમાં લક્ઝરી કેટલી આવશે એ ખબર પડશે.
પછી એમાં જે રેખાઓ છે, માની લો કે અહીંયા માની લો કે મારા હાથમાં તમે જુઓ તો જાળી બનેલી છે. તો હવે જાળી બનેલી હોય ધેટ મીન્સ કે શું કે હું જે બિઝનેસ કરીશ એ એ એ લેવલ ઉપર લઈ જઈ શકીએ કે જેમાં પરિવારના સભ્યોને પણ ઇન્વોલ્વ થવું પડે, એ ટાઈપની વસ્તુ. પછી એમાં લક્ઝરી લાઈફ તમે આવી જાળી પડતી હોય એટલો મતલબ કે તમે લક્ઝરી લાઈફ જીવશો, સારું વાહન, સારું મકાન, તમે જે ડ્રીમ કાર કરી હોય ને, ડ્રીમ કાર માનેલી હોય એ તમને મળશે. પણ એ કેટલી ડાર્ક છે. પછી એ જાળીની બદલે માની લો કે ખાલી ઊભી રેખાઓ હોય તો તમારા હાથથી પૈસાનો વ્યય વધારે થતો હોય, ખાલી આડી રેખાઓ હોય તો તમે બચત વધારે કરતા હોય, કંજૂસ વૃત્તિના હોય. આ રીતે એને આપણે સ્પેસિફાય કરી શકીએ. પછી માની લો કે પહેલી આંગળી છે તો એની નીચેનો પર્વત એને ગુરુ પર્વત કહેવાય, બીજી આંગળી નીચેને શનિ પર્વત કહેવાય, ત્રીજી આંગળીની નીચે હોય ને સૂર્ય પર્વત કહેવાય. સૂર્ય પર્વત ગવર્મેન્ટ જોબ માટે બહુ મેટર કરે. તમારો સૂર્ય પર્વત કેટલો ઉપસેલો છે, ત્યાં કોઈ ક્રોસનું નિશાન છે, કોઈ તલ છે કે બીજી કઈ રેખાઓ છે, એના ઉપરથી કહી શકે કે ભાઈ તમારા સૂર્ય પર્વતમાં કંઈક ઇફેક્ટ છે, એટલે તમે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરો પણ એ તમે આપણે કહીએ ને 1-2 માર્ક્સ માટે રહી જાય છે કે બહુ વધારે પ્રયત્ન કર્યા પછી મળે, એ સૂર્ય પર્વતથી જોવાય. પછી આ છે એને ચંદ્ર પર્વત કહેવાય. અહીંયાની જે રેખાઓ છે ને વિદેશ યોગ સાથે પણ કનેક્શન ગણી શકાય કે અહીંયા રેખાઓ છે, માની લો કે 2 ઊભી રેખાઓ સતત આવતી હોય તો એ વ્યક્તિ વિદેશ ટ્રાવેલ ડેફિનેટલી કરે. પણ એ જ વસ્તુ, જે વસ્તુ હસ્તરેખાથી આપણે જોઈ શકીએ, એ સેમ વસ્તુ તમે જન્મકુંડલીથી પણ જોઈ શકો. પોતાનો અલગ અલગ રુચિની વસ્તુ છે ને પોતાની માસ્ટરીની વસ્તુ છે. પણ જન્મકુંડલી મારા ખ્યાલથી વધારે એક્યુરેટ બને, કારણ કે આપણી પાસે એક્યુરેટ જન્મનો સમય હોય તો. અને આ હસ્તરેખામાં કેવું છે કે ઘણી વખત આપણું કામ એ રીતનું હોય તો અમુક રેખાઓમાં, જેમ કે ભાઈ માની લો કે કોઈ ગેરેજ રિલેટેડ કામ કરતું હોય તો એની તમે હસ્તરેખા ક્લિયર ન જોઈ શકો કંઈક ને કંઈક રીઝનને કારણે. એટલે એ વસ્તુ આમાં પ્રોબ્લેમ એક આવી શકે, ઘસાઈ ગયું હોય એના કારણે એવું કંઈક ઇશ્યુ થઈ શકે. આપણે જે મૂલ્યાંક અને ભાગ્યાંક આવે, મૂળાંક, એને મૂલાંક કે એને ભાગ્યાંક કહેવાય. હવે મૂળાંક અને ભાગ્યાંક આમ તો કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ ઉપરથી ગણવામાં આવે, પણ એમાં પણ કેવું ડિટેલમાં જોઈએ તો એ એક ન્યુમરોલોજીનો સબ્જેક્ટ થઈ ગયો, અંકશાસ્ત્ર જેને કહેવાય. કે જે લોકો તમારી જન્મ તારીખ ઉપરથી પ્રેડિક્ટ કરતા હોય કે ભાઈ તમારી જન્મ તારીખ કેટલી છે, કયા મહિનામાં જન્મ છે, એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીને તમારા અંકશાસ્ત્ર દ્વારા તમારું પ્રેડિક્શન આપે કે તમારી પર્સનાલિટી કેવી હશે, મેરેજ લાઈફ કેવી હશે. એ અંકશાસ્ત્ર થઈ ગયું. જેવી રીતે હસ્તરેખા છે એવી રીતે અંકશાસ્ત્ર પણ આવે. આ બધું અલગ અલગ છે. હા, બધું સેપરેટ છે. જન્મકુંડલી અલગ વસ્તુ થઈ ગયું, એ જ્યોતિષશાસ્ત્ર થઈ ગયું. હસ્તરેખા શાસ્ત્ર અલગ થઈ ગયું અને આ છે અંકશાસ્ત્ર, ન્યુમરોલોજી. ઓકે, મૂલાંક અને ભાગ્યાંક શું? માની લો કે તમારી જન્મની તારીખ કઈ છે? 2 ઓગસ્ટ, બરાબર. હવે 2 છે ને એ તમારો મૂળાંક છે. હવે ભાગ્યાંક તમારે કાઢવું હોય તો શું કરવાનું? 2 પ્લસ તમારો મહિનો જન્મનો ઓગસ્ટ, એટલે 8 ને 2 10 અને જન્મનું વર્ષ 1999. હવે એનો એક ડિજિટનો ટોટલ કરો, 1999. એટલે 9 તેરી 27 ને 1 28 ને ઓલા કેટલા થયા હતા? 10, એટલે 28 ને 10 38. તો 3 અને 8 11 ના પણ સરવાળો કરો એટલે 1 ને 1 2, એટલે 2 તમારો ભાગ્યાંક થયો. એ રીતે ભાગ્યાંક અને મૂળાંક કાઢવામાં આવે. હવે આ જે મૂળાંક અને ભાગ્યાંક નીકળે ને એના ઉપરથી તમારી પર્સનાલિટી કહેવામાં આવે. જેમ કે માની લો કે ભાઈ જેનો ભાગ્યાંક 4 નીકળતો હોય અથવા મૂળાંક 4 હોય તો આવા લોકો હોય ને થોડાક ચંચળ વૃત્તિના વધારે હોય, ક્વિક ડિસિઝન ના લઈ શકે. ક્વિક ડિસિઝન મતલબ કે કોઈ એવો નિર્ણય લેવાનો હોય મહત્વનો તો એ કન્ફ્યુઝ વધારે થાય. સાદી ભાષામાં તમે શોપિંગ કરવા જાઓ તો તાત્કાલિક આપણે કેમ ઘણા લોકો કેવા ઓન ધ સ્પોટ આ લેવાનું છે, વાત પતી ગઈ, અને ઘણા લોકોને અડધો પોણો કલાક એક જ વસ્તુ સિલેક્ટ કરવામાં લાગે. એ આ વ્યક્તિ જેનો મૂળાંક કે ભાગ્યાંક 4 નીકળતો હોય અથવા જન્મની તારીખ 4 હોય એ રીતે. પછી અલગ અલગ નંબર પ્રમાણે અલગ અલગ હોય છે. તો રાશિમાં પણ એવું હોય છે કે સિંહ રાશિના અલગ હોય છે, મીન રાશિના અલગ હોય છે, તો એમાં ડિસ્ક્રાઇબ કરો. જો રાશિ પ્રમાણે પણ સ્વભાવ હોય અને જન્મકુંડલી કયા લગ્નની છે એના પ્રમાણે પણ સ્વભાવ હોય. ઓકે, સૌથી પહેલા રાશિ પ્રમાણે હું તમને કહું તો સિંહ રાશિ અથવા તો આપણે બીજી કોઈ મેષ રાશિ કહીએ તો મેષ રાશિના લોકો કેવા હોય કે ભાઈ જેનો સ્વભાવ જિદ્દી હોય, પછી ગુસ્સો તરત આવી જાય. આ મેષ રાશિનો પ્રભાવ છે. એવી રીતે સિંહ રાશિમાં પણ એ ટાઈપનું વસ્તુ લઈ શકો. ગુસ્સો એને આવશે મેષ રાશિની જેમ જ, પણ મેષ રાશિના ગુસ્સો કેવો કરે? તાત્કાલિક શાંત થઈ જાય એવો. જ્યારે સિંહ રાશિ એક વખત નક્કી કરે કે આનાથી હું નારાજ છું કે આનાથી મારે દુશ્મની છે તો એ મરશે ત્યાં સુધી એ ભૂલશે. તમે એની સાથે કંઈક ખરાબ કરશો એટલે એ વસ્તુ ભલે તમારી સાથે બિહેવિયરમાં તમને નહીં ખબર પડવા દે કે ભાઈ તમારી સાથે એને તકલીફ છે, પણ એ વસ્તુ એના મનમાં સતત ચાલતી હશે અને એ જીવે ત્યાં સુધી એ વસ્તુ યાદ રાખે.
ઓકે અને જ્યાં સુધી આ મેષ સિંહ લગ્નની કુંડલીની વાત કરું, સિંહ લગ્ન કે સિંહ રાશિ, તો જ્યાં સુધી એ તમે કીધેલું કે તમે એની સાથે કરેલું કંઈક એને પાછું નહીં આપે, આપણે કહીએ ને સંભળાવવાની ટેવ હોય, હા હા તમે મને કંઈક કીધું હોય જ્યાં સુધી હું તમને સંભળાવું નહીં એ વસ્તુ ત્યાં સુધી મને ચેન ન પડે, એ સિંહ રાશિ. ઓકે મતલબ સિંહ રાશિ આમ જો તો જે પ્રકારના જિદ્દી ટાઈપના લોકો હા, હોય છે. લીડરશિપ, જિદ્દી, એક વખત નક્કી કરે એટલે એ વસ્તુ કરીને જ રહે, એ સિંહ રાશિ. ઓકે હવે આપણે થોડુંક તમારા એક્સપિરિયન્સ ઉપર કરીએ કે તમારી પાસે કોઈ એવો કિસ્સા આવ્યો હોય જેમાં એ વ્યક્તિ બહુ ટફ લાઈફમાં હોય, સંઘર્ષપૂર્ણ લાઈફ હોય, પછી કન્સલ્ટન્ટ તમારી પાસે લઈ અને ત્યારબાદ એનું જીવન બદલે, એવો કોઈ એક બે કિસ્સા હોય તો કયો. જો હમણાં આપણે થોડો ટાઈમ પહેલાં આપણે આજે પોડકાસ્ટની શરૂઆત કરી એના પહેલાં જ મેં તમને એક ફોન કોલ હા, બતાવ્યો call, મારો. મુંબઈ. હવે એ મુંબઈમાં છે, એડવોકેટ છે પોતે. હવે એમને મેં અમારી ચર્ચા થઈ, એમની કન્સલ્ટેશન હતું મારું 1 અઠવાડિયા પહેલાં. અઠવાડિયા પહેલાં અમારી વાતચીત થઈ ત્યારે મેં એમને એક સ્ટોન સજેસ્ટ કર્યો પહેરવા માટે. તો એ સ્ટોનની વીંટી બનાવ્યા પછી એણે કીધું કે હવે હું બ્રાહ્મણને મંત્ર જપ માટે આપીશ, અને મેં સાથે સાથે જે રેમેડીઝ આપી એમના ગ્રહો અનુસાર, એ ગ્રહોના રેમેડીઝથી એક જ વીકમાં એણે તમારી સામે ફોન કોલમાં મને કીધું કે 25%નો ડિફરન્સ મને વિધિન અ વીક પડ્યો છે. આ એક લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. એવી રીતે ઘણા બધા કેસમાં કેવું હોય કે કોઈ પણ આપણે પૂજા વિધિ કરી હોય કે ગ્રહોની રેમેડીઝ આપી હોય, એનાથી તમને લાઈફમાં તરત ધીમે ધીમે ફરક દેખાય. એવા ઘણા બધા કિસ્સા છે. ઓકે મતલબ આપણે આ ઉપાય કરીએ તો ફરક તો પડે જ. હા, ધીરે ધીરે કેટલો ટાઈમ પીરિયડ હોય, જેમ કે આપણે મેં આજે કોઈ રેમેડી લીધી તો હું એને અપ્લાય કરતાં કરતાં મારે કેટલો ટાઈમ લાગે. ઓકે, હવે એ તમારી નિયમિતતા ઉપર છે. માની લો કે હું તમને એમ કહું ભાઈ તમારે 27 ગુરુવાર કરવા પડશે, એક એક્ઝામ્પલ આપું છું, તો એ 27 ગુરુવાર તમે કેટલા નિયમથી કરો છો, એમાં કોઈ ગુરુવારનો ગેપ પડે છે કે નથી પડતો એ પણ મેટર કરે. પ્લસ સૌથી અગત્યની વસ્તુ છે તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ. મારા જે કીધું છે એટલે હું કરી નાખું એમ નહીં. આ વસ્તુ કીધી છે ને હું કરીશ તો મને ફરક પડશે, એ વિશ્વાસથી તમે કરો તો ડેફિનેટલી ફરક પડે. અને એ તમે માની લો કે મેં તમને 27 ગુરુવાર કીધા હોય ને, પણ તમારી શ્રદ્ધાને વિશ્વાસ જો અંદર બહુ હશે ને વધારે પડતો, તો તમને 27 ગુરુવાર પહેલાં એનું રિઝલ્ટ દેખાશે. એટલે તમારા શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર આ વસ્તુ ડિપેન્ડ કરે છે કે તમે કેટલી શ્રદ્ધાથી કોઈ પણ ઉપાય કરો છો. હું તમને એમ કહું કે તમે ખાલી દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરજો, તમારો ચંદ્ર નબળો છે ને તો મજબૂત થશે. અને તમે ડેફિનેટલી જો સાચા હૃદયથી ઓમ નમઃ શિવાય મંત્રના જપ મહાદેવનું ધ્યાન ધરીને કરો એટલે તમારો ચંદ્ર પ્રભાવમાં આવે, તમારું મન ચંચળ હોય તો શાંત બને, નેગેટિવ વિચારો હોય તો ઓછા થાય. આ બધી વસ્તુનો પ્રભાવ ચંદ્ર ઓછો તરત પ્રભાવ પડે, પણ ડિપેન્ડ કરે કે તમે કેટલા દિલથી કરો છો. અને પોઝિટિવિટી એક ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ મારે આ વસ્તુ, જેમ કે ડોક્ટર પણ એમ કહે છે કે ભાઈ હું ખાલી દવા આપી દઉં એટલું નહીં, પણ તમને એની ઉપર વિશ્વાસ હું લગભગ બધા મને જરા આ સવાલ પૂછે ને કે હું આ ઉપાય કરીશ તો મને કેટલા ટાઈમમાં ફરક પડશે, એટલે હું પહેલું એક્ઝામ્પલ ડૉક્ટરનું આપું કે ભાઈ આપણે મને તાવ આવ્યો હોય ને હું ડૉક્ટર પાસે જાઉં એટલે મારા માઇન્ડમાં એક વસ્તુ સેટ છે કે ભાઈ આ એમડી પાસે હું આવ્યો છું, દવા આપશે એટલે મને સારું થઈ જશે. એ મારા માઇન્ડમાં જે બિલીફ છે મારા શરીરમાં, એ બિલીફ એ દવાની અસર વધારે કરશે. ઓકે. અને આપણે કોરોનાના સમયમાં જો યાદ કરીએ ને તો કોરોનાના સમયમાં ઘણા લોકો મનથી હારી ગયા હતા, એટલા માટે એમનું મૃત્યુ થયું. એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં વ્યક્તિ સ્વીકારી લે કે હવે મને કોરોના થઈ ગયો છે એટલે હવે હું નહીં બચું. આ વિચારસરણીને કારણે પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. અને જ્યારે ઘણા લોકો એવા પણ હતા કે જેમના કેસમાં કેવું હતું કે ભાઈ 95% કોરોના હતો, 80% કોરોના હતો, એવા લોકો પણ જીવ એને ખબર હતું કે ગમે તે થશે મારે મરવાનું તો નથી જ, એ વિચારસરણીને કારણે બચી ગયા, સર્વાઈવ કરી ગયા. આવા કેસ પણ આપણે જોયા છે. એટલે તમારો વિશ્વાસ કેટલો છે એ મેટર કરે. ઓકે, ઓલા આપણે કહેવત છે ને, મનથી હાર્યા હાર ને મનથી જીતતા જીત. 100% મન હોય તો માળવે જવાય. કોઈ પણ વસ્તુમાં સૂર્ય અને ચંદ્ર આ બે બહુ ગ્રહ અગત્યના છે, કારણ કે ચંદ્ર છે એ આપણું મન છે અને સૂર્ય છે એ આપણો આત્મવિશ્વાસ છે. હવે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર અને સૂર્ય નબળા પડતા હોય કોઈ કારણોસર, એટલે વ્યક્તિ મનથી કમજોર બને, અને મનથી કમજોર બને એટલે એ વ્યક્તિ પછી પોતાનું કોઈ પણ કાર્ય જે સરળતાથી થવું જોઈએ ના કરી શકે. જ્યારે સૂર્ય નબળો પડે એટલે આત્મવિશ્વાસની કમી આવે. જે વસ્તુ તમે છાતી ઠોકીને કરી શકવા જોઈએ એ તમારાથી ના થાય. તમને ખબર હોવા છતાં કે આ વસ્તુ મારાથી થઈ જવાની છે, છતાં તમે ન કરી શકો, કારણ કે સૂર્યનો પ્રભાવ એટલો તમારામાં ઓછો હોય. તો હવે સૂર્યને મજબૂત કરવા માટે તમે ભલે કોઈ મંત્ર જપ કરો કે ના કરો, ચંદ્ર માટે કોઈ મંત્ર જપ કરો કે ના કરો, પણ સવારે ઉઠીને તમે ઘરની બહાર નીકળો, તમારા મમ્મી પપ્પાને પગે લાગો.
ઓકે. આ સંસ્કારની વાત નથી. સંસ્કાર કરતાં પણ ચંદ્ર છે એ આપણી માતા છે. તમારા મમ્મી સાથે જેટલું તમારું ટ્યુનિંગ સારું હોય ને એટલો તમારો ચંદ્ર ઇમ્પ્રૂવ થાય. ઓકે. અને એવી જ રીતે સૂર્ય છે તમારા પિતા છે. એટલે સૂર્ય તમારે મજબૂત કરવો હોય, ચંદ્ર મજબૂત કરવો હોય તો ખાલી દરરોજ ઘરેથી નીકળતી વખતે મમ્મી પપ્પાને પગે લાગો. આટલું તમે કરશો ને, ખાલી આ એક વસ્તુ, તો પણ તમને 3 મહિનાની અંદર એનો પ્રભાવ દેખાશે. ઓકે. 3 જ મહિનાની અંદર. અને એમાં પણ તમે જો થોડાક વધારે એડ કરો તો તમારે ઘરથી બહાર નીકળતી વખતે ખાલી 2-5 મિનિટ માટે મંદિર આગળ બેસવાનું. જો કે આપણે નથી બેસતા. ભગવાને આપણને 24 કલાક આપી છે, પણ આપણે 24 મિનિટ મંદિર આગળ નથી બેસી શકતા. બરાબર? એ તમે કરવાનું ચાલુ કરો. ભલે તમે કોઈ મંત્ર જપ કરો કે ના કરો, 5 મિનિટનું ખાલી ધ્યાન ધરો. તમારા જે કુળદેવી છે, કુળદેવી જેટલી શક્તિ કોઈ પાસે નથી. કુળદેવી ઘણા લોકોને ખબર પણ નથી હોતા કે મારા કુળદેવી કયા છે. એ તો પણ જો કે ચર્ચાનો વિષય નથી, પણ એ કુળદેવીને તમે માનો. તમે 5 મિનિટ એક એમનો દીવો કરો અને તમારા મમ્મી પપ્પાને પગે લાગીને નીકળો, પિતૃઓને યાદ કરો. આટલું કરવાથી પણ ઘણા બધા ગ્રહોનો પ્રભાવ તમારી લાઈફમાં ઓછો થાય, નકારાત્મક. ઓકે. પણ મેં કીધું એમ, આપણી જે ચર્ચા થઈ એમ, સાચા દિલથી કરો અને કરો, કન્ટિન્યુ કરો. તો 3 દિવસ કરો ને બંધ કરી દો તો કાંઈ પ્રભાવ નહીં પડે. આપણે કોઈ એવો મંત્ર જાપ છે જે આમ જો તો બધાય કોઈ પણ રાશિમાં હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને કરાય જ, કેમ કે ઇફેક્ટ કરતો જ હોય, એવો કોઈ મંત્ર છે? જો એવા ઘણા બધા ઉપાયો છે. સાદી ભાષામાં કહીએ તો સૌથી શ્રેષ્ઠ પંચાક્ષર મંત્ર મહાદેવનો ઓમ નમઃ શિવાય. તમારું મન શાંત થાય એના માટે છે. પછી ગાયત્રી મંત્ર બહુ પાવરફુલ મંત્ર છે. એ તો જર્મનના કઈ સાયન્ટિસ્ટે પણ લખેલો છે ગાયત્રી મંત્ર એની યુનિવર્સિટી ઉપર. 100%. કેમ કે ગાયત્રી મંત્રમાં જેટલી શક્તિ છે એ બીજા કોઈ મંત્રમાં નથી, એમ કહી શકીએ. પણ તમે નિયમથી કરો. નિયમ એટલે કઈ રીતે કે ભાઈ ગાયત્રી મંત્રની હું 1 માળા કરું, પણ એ 1 માળાનો જે મારો સમય છે, સવારે 7 વાગ્યે કરતો હોય તો મારે દરરોજ 7 વાગ્યે જ કરવો જોઈએ. પછી જે આસન ઉપર હું બેસીને કરું છું એ આસન મારા સિવાય બીજા કોઈ ઉપયોગ ના કરે, એ પણ ધ્યાન રાખવું પડે. પછી હું જે માળાથી મંત્ર જપ કરું છું, જેમ કે ભાઈ 108 વખત મારે બોલવાનું છે, તો એના માટે હું રુદ્રાક્ષની માળા યુઝ કરું છું, તો એ રુદ્રાક્ષની માળા મારા સિવાય કોઈ યુઝ ન કરે, એવો નિયમ રાખો. પછી એ નિયમ તમે કોઈ પણ જગ્યાએ હોય, તમે કામ ધંધા માટે કે ફરવા માટે બહાર જાઓ, તો એ સમય થાય 7 વાગ્યે એટલે તમારું આસન તમારી પાસે હોય, તમારી માળા તમારી પાસે હોય, તમારે પૂર્વ દિશામાં મુખ રાખીને બેસી જવાનું. એ તમારો નિયમ તમે ચૂકો નહીં તો તમને એનો પ્રભાવ દેખાય. ઓકે. તમે એમ કીધું કે મારું આસન છે એ મારા સિવાય કોઈ યુઝ ના કરે, જેમ માળા એ યુઝ ના કરે, તો એનું કારણ તમે ઓરા અને આભાને પણ આપો છો? હા, ઓરા દરેક વ્યક્તિનો એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે તમારે કોઈ વ્યક્તિ સાથે ઊભું રહેવું છે 10-15 મિનિટ માટે, પણ 5 મિનિટમાં તમને એમ થાય કે હવે આ ક્યારે જાય તો સારું, એ વ્યક્તિનો ઓરા નબળો. બરાબર? અને જે વ્યક્તિને તમે 5 મિનિટનો ટાઈમ આપ્યો હોય અને તમારી કલાક લઈ લે, તો એ વ્યક્તિ પાસે તમને હલવાનું મન ન થાય, એનો પોઝિટિવ ઓરા. અને જેટલો તમારી કુંડલીમાં ચંદ્ર નબળો હોય કે મજબૂત હોય, એટલો સામેવાળા વ્યક્તિનો ઓરા તમારા ઉપર મેટર કરે, હાવી થાય. આપણે સાદી ભાષામાં કહીએ તો નજર લાગે કોને કહેવાય? જેમ નજર વધારે બાળકોને લાગે, જેમ કે નાનું, કારણ કે એમનું નાનું બાળક હોય એટલે કોઈ ઉપાય ના કરતા હોય, એમનો ગ્રહો એટલા બધા હજી મજબૂત હોય, કોઈની કુંડલી આપણે જોઈ ના હોય. પણ મોટા વ્યક્તિમાં પણ આ વસ્તુ બને. જ્યારે તમારો ચંદ્ર નબળો હોય અને તમે કોઈ નકારાત્મક વ્યક્તિના સંપર્કમાં આવો, તો એમનો નબળો ઓરા તમારા ઉપર હાવી થાય. અને એ હાવી થાય ને એટલે તમે જોયું હોય તો ઘણી વખત અચાનક તમારા કામ અટકે, થોડા જ સમયમાં પૈસાનો લોસ થાય, કે કંઈક એવી વસ્તુ બને કે તમને ખ્યાલ થઈ જાય કે નહીં યાર, આ 2-3 દિવસથી થોડુંક આવું થાય છે. એ વસ્તુ આ ઓરાનો પ્રભાવ છે. એક્ઝામ્પલ તરીકે તમારો ઓરા પોઝિટિવ હોય, મારો ઓરા નેગેટિવ હોય, તો તમારા ઉપર ઇફેક્ટ કરવાના ચાન્સીસ ઘટે, એવું હોય? ઘટે કઈ રીતે? મારી કુંડલીમાં ચંદ્ર કેટલો મજબૂત છે, ઓકે, અને મારો ઓરા, મારા જે ઈષ્ટની મારી સાધના છે એ કેટલી મજબૂત છે. આપણે કોઈ વ્યક્તિનું જ્યારે પ્રિડિક્શન કરતા હોઈએ ને, ત્યારે ખાલી ગ્રહો ભાગ નથી ભજવતા, પણ મારા ઈષ્ટની સાધના કેટલી છે. માની લો કે મારા ફાધર છે, એમની કષ્ટભંજન સાળંગપુર હનુમાનજી મહારાજમાં એમની ઉપાસના છે, હું પણ એમને બહુ દિલથી માનું, એટલે એ મારા ઈષ્ટદેવ છે. મારા કુલદેવી અલગ, મારા ઈષ્ટદેવ અલગ. હવે એ ઈષ્ટદેવ એટલે શું? કે જેનામાં મારો સંપૂર્ણ વિશ્વાસ છે. કંઈક પ્રોબ્લેમ થાય ને એટલે મને સૌથી પહેલાં એ દેખાય, એને ઈષ્ટદેવ કહેવાય. એ ઈષ્ટદેવની તમારી સાધના કેટલી મજબૂત છે, એ ઈષ્ટ તમારામાંથી બોલાવરાવે. સામેવાળા વ્યક્તિનું સારું થવાનું છે ખરાબ, એ એની કુંડલી મેટર કરતી હશે, પણ તમે શું હોય? એક નિમિત્ત માત્ર. હવે એ તમારું નિમિત્ત તમે જે બન્યા છો એ સારા માટે થયા છો કે ખરાબ માટે, એ તમારા ઈષ્ટનો પાવર છે. તમે કેટલા દિલથી એમને માનો છો, કેટલી શ્રદ્ધા છે તમારામાં એમાં, એ
આપણે ઘણી બધી ચર્ચા કરી, પણ આમાં તમે એવું કહેશો કે કોઈ જ્યોતિષ શાસ્ત્રમાં એવી ખોટી માન્યતા જે લોકોના મગજમાં ઘર કરી ગઈ છે, તો એવી કોઈ માન્યતા હોય તો? જો સાદી ભાષામાં એવી માન્યતા, તમે આપણે જે વચ્ચે ચર્ચા થઈ હતી એક મંગળ દોષની, હા, પછી એક માન્યતા શનિને લઈને છે. લોકો એમ કહે કે શનિ છે એટલે વાત પતી ગઈ, ખરાબ જ. એ માન્યતા છે. શનિની 7.5 હોય તો તમારામાં એવું જરૂરી નથી કે તમને ખરાબ જ થશે તમારું 7.5 વર્ષ માટે, એવું નથી. પણ શનિને તમે મજબૂત કરવાના ઉપાયો કરો. તમારી કુંડલીમાં શનિ કઈ પોઝિશનમાં છે, કેટલો મજબૂત છે, કેટલો નબળો છે, એ બધી વસ્તુ મેટર કરે. જેમ એક એક્ઝામ્પલ આપું તો એક અમારા મુંબઈના એક યજમાન છે, 2 સગા ભાઈઓ, બંને જોડવા, બરાબર, બંનેની જન્મ કુંડલીમાં ખાલી 5 જ મિનિટનો તફાવત, પણ એ 5 મિનિટમાં બંનેની કુંડલી અમુક અંશે બદલાતી હતી. હવે એનો પ્રભાવ શું પડ્યો? એક ભાઈના મેરેજ થઈ ગયા, એની ઘરે 5 વર્ષનો બાબો છે, જ્યારે બીજા ભાઈના મેરેજનો પ્રશ્ન અટકે છે. ખાલી 5 જ મિનિટનો પ્રભાવ, બંને જોડવા ભાઈઓ. એટલે આ વસ્તુ પણ મેટર કરે. એટલે માન્યતાઓ ઘણી બધી છે જ્યોતિષને લગતી. એક મેં મંગળ દોષને કીધું, ભાઈ મંગળવાળી કુંડલી હોય એટલે ઘણી માન્યતા ઘણા લોકોમાં એવી છે કે ભાઈ એ છોકરો માંગલિક હોય અને છોકરી સાથે મેરેજ કરશે અને એ માંગલિક નહીં હોય તો બેમાંથી એકનું મૃત્યુ થશે. એ માન્યતા છે, એવું કંઈ નથી હોતું. એ દૂર કરવાની જરૂર છે. અંધવિશ્વાસ કહી શકાય. ઓકે, તમે હમણાં કીધું જુડવા ભાઈ છે, 5 મિનિટના ડિફરન્સના કારણે એકના ઘરે 5 વર્ષનો છોકરો પણ છે અને એકના મેરેજ નથી થતા. હા, સાચી વાત છે. 5 મિનિટમાં પણ કુંડલી ચેન્જ થઈ જાય. મેં શું કીધું, અમુક ટાઈમે અંશ બદલાતા હોય ગ્રહોના, અમુક ટાઈમે નક્ષત્ર બદલતું હોય, રાશિ બદલતી હોય. એ સમયનો અમુક વખત એવું પણ બને કે 1 કલાકના ગેપમાં પણ કાંઈ ફરક ના પડતો હોય. 1 જ કલાકનો ફરક હોય કે મારી જન્મ તારીખ પ્રમાણે મને એમ હોય કે ભાઈ મારો 1 થી 2 ની વચ્ચે જન્મ છે, પણ એક્યુરેટ ટાઈમ નથી. તો 1 થી 2 ની આપણે માની લો કે 1 વાગ્યાની મૂકીએ, 1:30 વાગ્યાની મૂકીએ, 1:45 ની મૂકીએ કે 1:15 ની મૂકીએ, તો કુંડલી સેમ રહેતી હોય, ગ્રહોના અંશ ના પણ બદલાતા હોય. જ્યારે આ કેસમાં એવું હતું કે બદલતી હતી. ઓકે, એ પ્રમાણે પછી આપણે ઉપાય આપવા પડે. નક્ષત્ર 27 છે અને રાશિ 12, તો એને ડિવાઈડ કઈ રીતે કરી હોય? જો એના દરેકના અંશ ઉપર હોય, નક્ષત્રો રાશિના અંશ હોય, એ પ્રમાણે એને ડિવિઝન કરવામાં આવે. જેમ કે 360 પ્રમાણે હોય, 36, 365 દિવસ આપણે કહીએ, એવી રીતે 3 દિવસનું, એમાં 3 દિવસમાં પણ અમુક સમય ઓછો હોય, એ સમયનું એક નક્ષત્ર હોય. એ 360 આપણું જે આખું વર્ષ હોય ને એના પ્રમાણે નક્ષત્ર ડિવાઈડ કરવામાં આવે. પછી દરેક નક્ષત્રના ચરણ હોય. જેમ કે ભાઈ માની લો મૂળ નક્ષત્ર છે તો મૂળ નક્ષત્ર, મઘા નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, આ બધા ખરાબ નક્ષત્રો માના એક છે. તો એ નક્ષત્રના 4 ચરણ હોય. એ 4 ચરણમાં અમુક ચરણ એક રાશિનું હોય, જ્યારે બીજા અમુક ચરણો બીજા રાશિના હોય. એ ચરણ વાઇઝ આખો ડિવાઈડ કરવામાં આવે. ઓકે, અલગ અલગ પાર્ટમાં પછી એમાં પણ એક અલગ ચરણ, જેમ આપણે સવારથી જાગ્યા તે કલાક હોય એ રીતના જ હોય. અત્યારે હાલમાં બધાને ઇમ્પોર્ટન્ટ શું છે? પૈસા. તો પૈસા માટે કયો ગ્રહ ઇમ્પોર્ટન્ટ છે ને એની માટે શું કરવું જોઈએ જેથી મારા ઘરે પૈસા ઇન્કમ આવે અને એ ટકી રહે, એ ઇમ્પોર્ટન્ટ છે. જો પૈસાની કોઈ પણ રીતે આવક તમે ગણો, પૈસા ખાલી શબ્દ નથી, પણ માતા લક્ષ્મી એ પૈસા આપણે કહીએ. તો માતા લક્ષ્મીને લગતા ઉપાયો કરો. પ્લસ તમારી જન્મકુંડલીનું બીજું સ્થાન છે એ કેટલું પ્રભાવશાળી છે. બીજું સ્થાન પૈસાનું હોય. પૈસા, કુટુંબ, પરિવાર, વાણી, આ બધી વસ્તુ બીજા સ્થાનથી જોવાય. તો બીજા સ્થાનમાં કયા ગ્રહો કેટલો પ્રભાવ આપે છે, કે બીજા સ્થાનનો માલિક કેટલો નબળો છે, એ જોવું પડે. પણ તમે સાદી ભાષામાં જન્મકુંડલી જોયા વગર પૈસાનું તમારા ઘરે આગમન થાય, માતા લક્ષ્મીનું આગમન થાય, એના માટે સાદી ભાષામાં કહું તો સવારે ઉઠીને પથારીમાં બેઠા જ 51 વખત શ્રીમ, મહાલક્ષ્મીનો એક મંત્ર છે શ્રીમ, એ મંત્રનો 51 વખત જપ કરો. ઘરમાં તમે ચેક કરો કે પાણીનો બગાડ કેટલો થાય છે. જેટલો પાણીનો બગાડ થતો હશે એટલું તમારા ઘરમાં પૈસો ઓછો ટકતો હશે. એટલે પાણીનું લીકેજ હોય તો એ ઓછું કરાવો. ચંદ્રને લગતા, મમ્મી પપ્પાને મેં પગે લાગવાનું કીધું, એમાં મમ્મી સાથે બોન્ડિંગ સારું રાખો. ચંદ્ર જેટલો તમારો સારો હશે એટલું તમારા પાસે કેશ વધારે રહેશે. એટલે આ બેઝિક ઉપાયો તમે કરી શકો જેથી તમારા પાસે પૈસા ટકે. આવે તો ખરા પણ ટકે પણ. કારણ કે ઘણી વખત કેવું હોય કે જેટલી સ્પીડમાં આવે એટલી સ્પીડમાં અમે જતા હોય. એટલે એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય, પણ આ બેઝિક ઉપાયો તમે કરી શકો. પછી આના સિવાય જોઈએ ને તો મેં મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ઘણા બધા વિડીયોઝ આ બાબતમાં જ મૂક્યા છે કે ભાઈ પૈસા આવે તો છે પણ ટકતા નથી. તો એના માટે ઘણા બધા ઉપાયો છે જે મેં ડિટેલમાં કીધેલા છે. ઓકે, કેમ કે ઇન્કમ તો ઘણા બધા કમાય તો ઘણા લેતા હોય, પણ પછી એના ખર્ચા એટલા હોય ને તે ઇન્કમ આવેલી
હા પણ એ ટકે નહીં. ખર્ચામાં છે ને તમારે તમારી જાતને બે પ્રશ્ન એક પૂછવો પડે. એક જ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો કે જે હું ખર્ચા કરું છું એ મારા મોજશોખ પાછળ કરું છું કે જરૂરિયાત પાછળ કરું છું. હમ. જો મોજશોખ પાછળ કરતા હોય તો તમને જવાબ ખબર છે કે તમારે ઓછી કરવાની જરૂર છે. પણ જો જરૂરિયાત પાછળ તમે કરતા હોય તેમ છતાં પૈસા વપરાતા હોય તો પછી તમે જ્યોતિષીય ઉપચારો કરી શકો. ઓકે. બાકી મોજશોખ માટે વપરાતા હોય તો એ તમારા હાથમાં છે. એમાં તમારો શુક્ર બહુ ભાગ ભજવે. જેમ કે તમારે બ્રાન્ડેડ વસ્તુ જ જોઈએ તો તમારો શુક્ર મજબૂત હોય ઓકે. તો તમને સાદી વસ્તુ ચાલે જ નહીં. પછી તમારી ઇન્કમ ભલે ગમે એટલી હોય. શુક્ર કયા સ્થાનમાં હોય? શુક્ર કોઈ પણ સ્થાનમાં. ઓકે. આમ ખાસ કરીને જોઈએ તો શુક્ર 12મા સ્થાનમાં 12મા સ્થાનમાં જાય ને ત્યારે ખર્ચા બહુ વધે. અચ્છા. એ મોજશોખમાં જ વપરાય પાછા, કારણ કે શુક્ર પ્રભાવશાળી હોય તો. પછી તમે બ્રાન્ડેડ વસ્તુઓ, તમારે સેલેરી 15,000 હોય પણ તમારે બ્રાન્ડેડ વસ્તુ જોતી હોય તો પછી તમારા પાસે પૈસો નથી ટકવાનો. એ તો 15,000 નો હોય ને આપણે 25,000 ની ખર્ચો કરીએ. હા, એટલે એ તમારા ઓલા ઉપર મેટર કરે છે કે ભાઈ તમારો ઓકે. મોજશોખ કેટલી છે. ઓકે સર, તમે ઘણું બધું કીધું અમને, જ્યોતિષ શાસ્ત્ર વિશે એટલું બધું ક્લિયર કર્યું. હજી તમારી પાસે ઘણો ટાઈમ હોય ત્યારે આપણે ઘણી બધી વાતો કરશું. કેમ કે ચોક્કસ. આમાં બધા પોઈન્ટ કવર નથી થાય. આમાં વાસ્તુશાસ્ત્ર પણ અલગ આ આપણે છે ને ખાલી એક હું તમને કહું ને તો એક આપણે કેમ સાદી ભાષામાં કહી તો ખાલી હજી એનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું કે હા, ભાઈ જ્યોતિષશાસ્ત્ર નાનું શું છે. હા. આ બહુ ઊંડાણની વસ્તુ છે. પીએચડી કરીએ છીએ તમે તો. તેમ છતાં હું હજી એમ કહી શકું કે હું હજી પહેલા 2-3 પગથિયા ઉપર રમું છું. ઓકે. એટલું ઊંડાણપૂર્વક આમાં અભ્યાસ જરૂરી છે, તમારો અનુભવ જરૂરી છે. આમાં ઘણા બધા શાસ્ત્ર તમે કીધા કે જ્યોતિષ શાસ્ત્ર છે, વાસ્તુ, પછી અંકશાસ્ત્ર. અંકશાસ્ત્ર છે. તો આ બધા અલગ અલગ શાસ્ત્રો છે. પછી ક્યારેક આપણે સમય મળશે તો બેસીને નિરાતે બીજી ચર્ચા કરશું. ચોક્કસ, તમે આવ્યા ચોક્કસ. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો પણ. ચાલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ.